હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી. ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 1ના સેશનની અંદર ખૂબ સરસ એવો આજનો અધ્યાય 8મો અધ્યાય એના આપણે જ્ઞાન લેવા જઈ રહ્યા છીએ. પરંતુ જ્ઞાન ગુરુ વગર આપણને પ્રાપ્ત થાય નહીં, એટલે ગુરુ મહારાજના આશીર્વાદ હોવા ખૂબ જરૂરી છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી મંગલાચરણની સાથે આપણે આજના શુભ દિવસની શરૂઆત કરીએ. મારો અવાજ ક્લિયર આવે છે તમને? હરે કૃષ્ણ. હા પ્રભુજી, હા ક્લિયર પ્રભુજી આવે છે. ઓકે, સ્લાઇડ દેખાય છે? હા પ્રભુજી. ઓકે પ્રભુજી, મેસેજ મૂકી દેજો ક્લાસ સ્ટાર્ટનો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. બે દિવસ આપણે જે જ્ઞાનની શરૂઆત કરી છઠ્ઠા અધ્યાયથી. કયું જ્ઞાન લઈ રહ્યા હતા આપણે છઠ્ઠા અધ્યાયથી? જે આપણે 3 વિભાગમાં વહેંચણી કરેલી છે 18 અધ્યાયની. કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પહેલા 6 અધ્યાય કર્મયોગના છે. બીજા 6 અધ્યાય ભક્તિ યોગ. અને ત્રીજા 6 અધ્યાય છે જ્ઞાન યોગના છે. આપણે શનિવારથી જે શરૂઆત કરી છઠ્ઠા અધ્યાયથી એ ભક્તિની શરૂઆત કરી, જે આપણને એ જ્ઞાન પ્રાપ્ત થયું કે મન ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે. મન ઉપર નિયંત્રણ હશે તો ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ આવી શકશે. અને મન આપણું બહુ ચંચળ છે. મન જ આપણો મિત્ર ને મન જ આપણો શત્રુ છે. આપણને છઠ્ઠા અધ્યાયમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી અર્જુનજીથી એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે ભગવાનને કે હું એકવાર વાયુને વશમાં કરી લઈશ, પણ આ મનને વશમાં કરવું મને કઈ પોસિબલ લાગતું નથી. ત્યારે ભગવાન એક ખૂબ સરસ જવાબ આપે છે. એ બધો જવાબ આપણી માટે છે. જવાબમાં ભગવાન કહે છે કે હું માન્ય કરું છું કે મન ઉપર કંટ્રોલ લાવવો એ અઘરું છે, પરંતુ અશક્ય નથી. આના ઉપરથી આપણે શું સમજી શકીએ? હરે કૃષ્ણ. આના ઉપરથી આપણને એ ખ્યાલ આવે કે ભગવાન કહે છે ભગવત પ્રાપ્તિ કરવી એ અઘરી જરૂર છે, પણ અશક્ય નથી. અઘરી એટલા માટે લાગે છે કારણ કે મન ઉપર કંટ્રોલ નથી. જેનો મન અને ઇન્દ્રિય ઉપર કંટ્રોલ આવી જાય
એની માટે બહુ સહેલું છે, સુલભ છે. ભગવાન ગઈકાલના અધ્યાયમાં પણ આપણને જ્ઞાન આપી રહ્યા હતા. એક શ્લોક હતો 3 નંબરનો, જેમાં કીધેલું મનુષ્ય નામ સહસ્ત્રેષુ. શું કીધેલું ભગવાને એમાં? હજારો મનુષ્યમાંથી કોઈ એક મને જાણવાનો પ્રયત્ન કરે છે ને? કે કોણ કરે છે? કોઈ એક, હજારોમાંથી. એટલે આપણે જોઈએ છે કે જ્યારે જ્ઞાનની વાત આવે તો બહુ ઓછા લોકો ત્યાં ઉપસ્થિતિ દર્શાવતા હોય છે. ભગવદ્ ગીતાની શરૂઆત થઈ, આપણે ડે 1 જ્યારે લીધો તો ઘણો સમય લાગ્યો આપણને. પહેલા દિવસે ઘણા બધા પાર્ટિસિપેટ હતા. જેમ 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 આગળ વધીએ છીએ એમ તમે જોશો કે ડોઝ હાઈ થતો જઈ રહ્યો છે. એક એક સ્ટેજ આગળનું જ્ઞાન વધતું જઈ રહ્યું છે ને? ડીપ નોલેજ મળી રહ્યું છે. હવે આજે અક્ષર બ્રહ્મ યોગમાં આપણે પહોંચી ગયા છે. તો જેમ જેમ આગળ જશું ને એમ એમ લોકો ઓછા થતા જાય છે, કારણ કે કલયુગનો પ્રભાવ છે. અને કલયુગના અંદર આપણે જોઈએ છે ધર્મ બહુ ઓછો છે, અધર્મ કેટલો વર્ચસ્વ જમાવી રહ્યો છે. અધર્મનો વર્ચસ્વ એટલા માટે છે કારણ કે આપણે ધર્મને પકડીને ચાલતા નથી, આપણે એ ફોલો કરતા નથી, આપણા બાળકોને ફોલો કરવા કહેતા નથી. એટલે ધીરે ધીરે અધર્મ ચરમસીમા ઉપર પહોંચે છે અને આ જ કલયુગના અંદર આપણને જોવા મળે છે. તો ગઈકાલના અધ્યાયમાં શું શું જ્ઞાન પ્રાપ્ત થયું 1-2 મિનિટમાં આપણે સમજીએ અને પછી આજના અધ્યાયની શરૂઆત કરશું. કોણ કહેશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગવાને ગઈકાલે પંચતત્વની વાત કરી હતી. શું હતું એ પંચતત્વ? હરે કૃષ્ણ. હા કનન માતાજી બોલો. હવે એક બોલો માતાજી. હરે કૃષ્ણ. પાણીમાં સ્વાદ હું છું ઈ વાલું પ્રભુજી, કે પછી વાયુ, અગ્નિ, તેજ અને 8 વિભિન્ન શક્તિઓની વાત. હા હા બોલો. એમની જે પણ ઐશ્વર્ય છે બધું, ઈ બધું, કે પાણીમાં સ્વાદ હું છું ને યસ યસ માતાજી. પ્રભુ છે. આપણે એને સમજીએ ડિટેલ્સમાં. તો આપણને ગઈકાલના અધ્યાયમાં એ જ્ઞાન પ્રાપ્ત થયું કે ભગવાન કહે છે કે અહીંયા તને જે કાંઈ પણ દેખાય છે ને, આ ભૌતિક જગતનું જ જ્ઞાન છે. હજી તો તને આ ભૌતિક જગત મારા દ્વારા છે. આ મારી વિભિન્ન શક્તિઓ છે. ભગવાનની 2 શક્તિને આપણે ચર્ચા કરતા હતા, પરાશક્તિ ને અપરાશક્તિ. તો ભગવાન કહે છે 8 ઇન્દ્રિયો જે છે, 8 જે એલિમેન્ટ્સ છે, પંચતત્વ અને મન, બુદ્ધિ, અહંકાર, આ બધું મારા દ્વારા છે. એ આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. તો આપણને પ્રશ્ન થાય, ઘણા બધા લોકો એમ કે હું ભગવાનમાં માનતો જ નથી, મને તો લાગતું નથી કે ભગવાન હોય. તો એક વિચાર કરવાનો છે આપણે કે સૂર્ય ચંદ્ર જે છે એ કોઈ દિવસે રજા લે છે? નથી લેતા. વાદળાઓ એને ઢાકે છે એ વાત અલગ છે, પણ એ રજા લે છે? નથી લેતા. ગ્રહ નક્ષત્ર એનું કામ કરે છે? ઋતુઓ એનું કામ કરે છે? તો આના ઉપરથી જ્ઞાન થાય કે કોક તો શક્તિ છે, કોઈક શક્તિ દ્વારા બધું કરવામાં આવે છે, એની મેળે તો કઈ થતું નથી. તો ભગવાન એની પાછળ જવાબ આપે છે, મત પરતરમ કિંચન નાન્ય દસ્તી ધનંજય સર્વે ઇદમ પ્રોત્રે સૂત્રે મણિગણૈવ. કે આ બધું જેમ એક માળાની અંદર મોતી પરોવાયેલા હોય એવી રીતે આ સમગ્ર બ્રહ્માંડને મેં પરોવીને રાખ્યું છે અને આ મારા ઈચ્છાથી થાય છે, ભગવાન કહે છે. પછી આગળ વધીએ તો ભગવાન જ્ઞાન આપે છે કે સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હું છું, છે ને? પૃથ્વીના અંદર એમાં જે માટી છે એ માટીની સુગંધ હું છું. એવી રીતે ભગવાન આપણને થોડું થોડું યાદ અપાવે છે કે તું આ પ્રકૃતિની અંદર કેવી રીતે જાણી શકે કે આ બધું મારી દ્વારા છે. એમ ધીરે 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 જ્ઞાન આપે છે. અને અંતે શું કહે છે? અંતે કોણ કહે છે? હરે કૃષ્ણ. લાસ્ટના 2 શ્લોક ભગવાને શું કીધું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા બોલો વિક્રમ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે લાસ્ટ શ્લોકમાં ભગવાને કીધું યોગી નામ અપી સર્વેશામ મદગત અંતરાત્મનામ શ્રદ્ધાવાન યો ભજતે મામ તમે યુક્ત તમોમત. એટલે સર્વ યોગીઓમાં ભક્તિ યોગ સર્વશ્રેષ્ઠ છે. ઓકે, એ છઠ્ઠા અધ્યાયનો હતો પ્રભુજી. અંત મૃત્યુ સમયે પ્રભુજી યાદ આવ્યા. એટલે મૃત્યુ સમયે કોનું સ્મરણ કરવું જોઈએ? હરિબોલ. સાતમા શ્લોકમાં બોલવા છે, છેલ્લા શ્લોકમાં. હા, તો ભગવાને ખૂબ સરસ રીતે કીધું કે બહુ નામ જન્મ નામ અંતે. ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે આ જાણવાનો, પણ ક્યારે? બહુ નામ જન્મ નામ અંતે. ઘણા બધા જન્મો લેવા પડે છે, ઘણા બધા, અસંખ્ય. 4 પ્રકારના લોકો જોયા જે ભગવાનને સમજી નથી શકતા, 4 પ્રકારના લોકો જોયા જે ભગવાનના સાનિધ્યમાં જાય છે. આપણે ડિટેલ્સમાં એની ચર્ચા ગઈકાલે કરી ગયા છે, એટલે આપણે વધારે ચર્ચા નથી કરતા. તો તમને યાદ અપાવે કે ભાઈ ભગવાન શું કહેવા માંગી રહ્યા છે. ભગવાન કહે છે 4 પ્રકારના લોકો છે જે મારા શરણે આવે છે. તો ભગવાન એમ કહે છે કે જો તું સતત મારું ચિંતન કરીશ, સતત મારી સાથે સંકળાયેલો રહીશ,
તો જ તું મને જાણી શકીશ, એ વગર તું જાણી શકવાનો નથી. તો ભગવાને જે ગઈકાલે વાત કરેલી હતી એ જ વાતને હવે ભગવાન આગળ વધારી રહ્યા છે. અક્ષર બ્રહ્મ યોગ, પરમાત્માની પ્રાપ્તિ. બહુ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે. નોટ પેન સાથે લઈને બેસજો, બહુ જરૂરી છે સમજવા માટે. અત્યાર સુધી આપણને ભૌતિક જગતનું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું હતું. ભગવાન દ્વારા આપણને ભૌતિક જગતના અંદરના જે સંસાધનો છે એનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. આજે ભગવાન એ જ્ઞાન આપશે કે આખું જે બ્રહ્માંડ છે આજે આપણને એવી શેર કરવાની છે, કહીએ ને આપણે કે નાસા વાળા તો બેસીને જાય છે ઉપર જોવા માટે. બધું આપણે બેઠા જગ્યાએ ભગવાન આપણને દર્શન કરાવવાના છે આજે 14 લોકના. એટલું જ નહીં, ગોલોક વૃંદાવન ક્યાં છે ને, ભગવાનનું ધામ ક્યાં છે, કેવું છે, કેવું ત્યાંનું એટમોસ્ફિયર છે, કેવી રીતે બધું નિર્માણ થાય છે, આ તમામ પ્રકારનું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે. એટલું જ નહીં, ત્યાં જવું હોય તેની માટે કરવું શું પડશે એનું જ્ઞાન પણ આપણને આપી દેવામાં આવેલું છે. એટલું જ નહીં, તો આપણે જે સમજી રહ્યા છે કે આપણી જર્ની ખાલી મૃત્યુ પર્યંતની છે, તો એ પણ ભગવાન ક્લિયર કરી દેશે. બીજા અધ્યાયને કનેક્ટ કરાવીને કહેશે કે ભાઈ મેં તને જે કીધેલું ને કે ભાઈ મૃત્યુ થાય છે તો બોડીનું થાય છે, આત્મા અમર છે, તો એ સમજાવશે કે કેવી રીતે આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. આજે ભગવાન આપણને એ જ્ઞાન આપશે કે આપણે પોતે આપણા આગળનો જે જન્મ છે એનો નિર્ણય આપણે કરી શકીએ છીએ. હવે તમને બધાને પ્રશ્ન થશે કે પ્રભુજી આ શું બોલી ગયા કે ભાઈ આપણા હાથમાં છે. યસ, આપણા જ હાથમાં છે. આજના અધ્યાયમાં એ જ સમજવાનું છે કે કેવી રીતે આપણે આપણો આગળનો જન્મ નિશ્ચિત કરી શકીએ છીએ અત્યારે જ. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે સમજવા માટે. હું તમને બધાને વિનંતી કરીશ કે ન સમજાય તો તમારા ક્વેશ્ચન્સ રેડી રાખજો, આપણે લાસ્ટમાં લેવાનો પ્રયત્ન કરશું. અર્જુનજી આપણી જગ્યાએ અહીંયા પ્રશ્ન પૂછશે કે આત્માનો સ્વભાવ કેવો હોવો જોઈએ, બરાબર, અધિદેવ કોણ છે, અધિભૂત કોણ છે, આવા અલગ અલગ પ્રશ્ન પૂછશે જેના દ્વારા આપણને ક્લિયર થશે કે આ ભગવાનનું ધામ કેવું છે, ભૌતિક પ્રકૃતિ શું છે, આપણે કોણ છીએ, આ સંબંધો ખબર પડશે આપણને એકબીજા સાથેના બધા. પછી મૃત્યુ સમય જો કૃષ્ણનું સ્મરણ થાય તો શું થાય, ભગવાનનું સ્મરણ થઈ જાય તો શું થાય છે, તો ભગવાન એનું પણ જ્ઞાન આપશે. યોગ મિશ્ર ભક્તિ દ્વારા કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરી શકીએ, શુદ્ધ ભક્ત દ્વારા કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરી શકીએ, શુદ્ધ ભક્તિ કેવી રીતે કરી શકીએ છીએ એનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. પછી આપણે તફાવત જોશું ભૌતિક વિશ્વ વિરુદ્ધ આધ્યાત્મિક વિશ્વ. એટલે આપણને ભગવાન 14 લોક પણ બતાડશે અને 14 લોકના પરે જે છે એ પણ બતાડશે. બંને જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. અને લાસ્ટમાં કૃષ્ણની પ્રાપ્તિ માટે શુદ્ધ ભક્તિની સર્વોપરિતા, જે અંતિમ ધ્યેય આપણું છે એને કેવી રીતે આપણે લક્ષ્ય કરી શકીએ છીએ, કેવી રીતે આપણે એને સમજીને ત્યાં જઈ શકીએ છીએ એની માટેનું જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થશે. તો આજના અધ્યાયની શરૂઆત કરીએ. 8.1 અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદૈવમ કિમ ઉચ્યતે. અહીંયા અર્જુને ભગવાનને ક્વેશ્ચન કરી દીધો. ગઈકાલે ભગવાન કહેતા હતા ને કે આ બધું તો મારા દ્વારા જ છે અને મારું ચિંતન, મારું સ્મરણ કરીશ તો જ તું મને સમજી શકીશ. તો હવે અર્જુનજી અહીંયા એવા પ્રશ્ન પૂછે છે જેનાથી બધું ક્લિયર થઈ જાય, એક સ્ટેજ આગળનું જ્ઞાન મળી રહ્યું છે આપણને કે બ્રહ્મ શું છે. અર્જુને પૂછા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે. આપણે બીજા અધ્યાય યાદ કરીએ તો ખરો, બ્રહ્મ પરમાત્મા ભગવાન, બરાબર. અહીંયા બ્રહ્મ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઓલા માટે યુઝ થાય છે. બ્રહ્મ એટલે આત્મા પણ થાય. પછી આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, દેવો શું છે, કૃપા કરી આ બધું મને સમજાવો. શું લાગે છે તમને અર્જુનજીને આ બધું ખબર નથી? બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય. હરે કૃષ્ણ. શું કામ અર્જુનજી ક્વેશ્ચન કરી રહ્યા છે અહીંયા? હરે કૃષ્ણ. હા બોલો. એકચ્યુઅલી તમારું નામ તરીકે છે તો નામ ચેન્જ કરી લેજો એટલે મને તમારી સાથે કન્વર્સેશનમાં આસાની થાય. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એડ્રેસ છે માતાજી તમારો સેમસંગ SM A135. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે ને? પ્રભુજી એમનું માઇક ચાલુ હા નથી. પ્રભુજી, ક્લિયર. ઓકે. કલા માતાજી બોલો. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત અર્જુનજીને તો બધી ખબર. પ્રભુજી બહુ ધીમો અવાજ આવે છે, ખૂબ જ. કોનો મારો અવાજ ધીમો આવે છે? ના, બરોબર આવે છે પ્રભુજી. ના, તમારો બરાબર આવે છે પ્રભુજી. ઓકે માતાજી, તમે વોલ્યુમ વધારી લેજો ને તમારા મોબાઈલ થી એટલે તમને ક્લિયર આવશે.
બોલો બોલો કલા માતાજી બોલો. પ્રભુજી આવ્યો મારો? યસ યસ બોલો બોલો. હા, એટલે અર્જુનજીને તો બધું ક્લિયર જ છે પ્રભુજી. આપણા માટે આપણે બધું ક્લિયર થાય ને એટલે પૂછે છે વારે ઘડી પ્રશ્ન અર્જુનજી. ઓકે, અર્જુનજીને બધું ક્લિયર છે, પણ એને ખબર છે કે જે લોકો ગઈકાલે આપણે જોયું હતું ને કે ઘણા બધા લોકોમાંથી કોઈક જ પ્રયત્ન કરશે, તો આજે કોઈક પ્રયત્ન કરવા વાળું છે. અને બીજું શું કીધેલું? બહુ નામ જન્મ નામ અંતે. ઘણા બધા જન્મ લઈને, જે થોડી ઘણી સ્વીકૃતિ લઈને, થોડી ઘણી ભગવાનની ભક્તિ લઈને જે આ જગતની અંદર પ્રવેશ કરવાના છે ભવિષ્યમાં, એ લોકો માટે અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે. તો અહીંયા પૂછેલું છે કે બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, ભૌતિક જગત શું છે, દેવો શું છે, આ બધું મને કૃપા કરીને જણાવો. ઘણા બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણને અને બાકીના દેવી દેવતાઓને સમાન જોવાનો પ્રયત્ન કરતા હોય છે. જ્યારે આપણે સવારે મંગળા આરતી કરીએ તો એ સમય 10 નામ અપરાધ આવે છે, એમાંથી એક નામ અપરાધ છે. શું નામ અપરાધ છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. અને નામ અપરાધમાં કાઉન્ટ કરેલું છે. હરે કૃષ્ણ. જો મંગળા આરતી કરતા હશો તો કહી શકશો. હા, અલ્પના માતાજી બોલો. એડ્રેસ છે માતાજી તમારો. હરે કૃષ્ણ. નામ અપરાધ છે કે દેવી દેવતાઓને ભગવાન વિષ્ણુની સાથે સરખામણી કરવી. તો આ હંમેશા આપણે ધ્યાન રાખવાનું છે. હવે આગળ પૂછે છે, હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? જ્યારે કે ભગવાને 5મા અધ્યાયની અંદર કહી દીધેલું છે ને, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. તો પણ અહીંયા ક્વેશ્ચન આપણને નજરે ચડે છે અર્જુનજી દ્વારા આપણી માટે. આપણે ભૂલી જઈએ છીએ ને, કાલે શું ખાધેલું પૂછીએ કે પ્રભુજી માતાજી કાલે શું ખાધેલું, તો આપણને વિચાર કરવો પડે કે ક્યારે શું ખાધેલું શું નહીં. બરાબર? એટલે અહીંયા ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે આપણે ભૂલી જઈએ છીએ તો રિફ્રેશ થઈ જાય આપણને. યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? એટલે જે લોકોને કન્ફ્યુઝન હોય એ હવે અહીંયા કન્ફ્યુઝન દૂર કરી દેશે. વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાળે આપને કેવી રીતે જાણી શકે? ગઈકાલે ભગવાન કહેતા હતા કે મને કોણ જાણી શકે છે? તો અર્જુનજી એ પણ ક્વેશ્ચન અહીંયા પૂછી લે છે કે અંતકાલે તમને કેવી રીતે જાણી શકીએ? જો અમે ભક્તિમાં હોઈએ તો કેવી રીતે જાણી શકીએ? ખૂબ સરસ રીતે અહીંયા 2 શ્લોક દ્વારા ભગવાને જ્ઞાન આપે છે કે બ્રહ્મ એટલે કે આત્મા, જે જીવ છે, જે અવિનાશી છે, જે જીવંત અસ્તિત્વ છે, જે બીજા અધ્યાયની અંદર આપણને કીધું છે, નૈનમ છિંદંત્રી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકન ચૈનમ ક્લેદયંતી આપણને શોષયતી મારુત. કે આત્મા કોઈ દિવસે મરતો નથી, આત્મા કોઈ દિવસે હણાતો નથી. શરીર પંચતત્વમાં વિલીન થાય છે, આત્મા પંચતત્વ ઉપર અસર થતી નથી. પંચતત્વની આત્મા ઉપર કોઈ પ્રકારની અસર થવાની નથી. અસર ક્યારે થાય છે? જ્યારે આપણે આ એલિમેન્ટ્સ થી કામ કરીએ છીએ તો જ અસર થાય છે, બાકી અસર થતી નથી. અને શું અસર થાય છે? તો ઓલું ઘોડાનું ચિત્ર યાદ રાખવાનું છે કે આપણે કર્મ કરીએ ઇન્દ્રિયો દ્વારા અને એનો ભોગ ભોગવવો આત્માને પડે છે. એટલા માટે આત્માની જર્ની નિશ્ચિત થાય છે. તો બ્રહ્મ એટલે આત્મા, જે જીવ છે એને આત્મા કહેવાય છે. હવે અધ્યાત્મ એટલે તો કે શરીરનો નિયંત્રક, એટલે જીવનો સ્વભાવ. આપણા બધાના અલગ અલગ સ્વભાવ હોય છે ને. કોઈક શાંત હોય, કોઈ ક્રોધી હોય, કોઈ ચતુર હોય, કોઈ ચપળ હોય. આપણે આને સ્વભાવ કહીએ છીએ. પરંતુ જે જીવ છે ને, એ જીવનો સ્વભાવ કેવો હોવો જોઈએ એ હવે અહીંયા આપણને ક્લિયર થશે. એ જીવનો સ્વભાવ હોવો જોઈએ અધ્યાત્મ, એટલે કે ભગવાનના સાનિધ્યમાં રહેવું. આ શાસ્ત્રમાં વર્ણન છે, આપણને ખબર જ નથી. જો આપણા જીવનમાં અધ્યાત્મ હશે તો અહીંયા શબ્દ વાપર્યો છે શરીરનો નિયંત્રક. જો આપણે ભગવાન સાથે સંકળાયેલા હશું તો આપણા શરીર ઉપર નિયંત્રણ હશે. કાયિક, વાચિક, માનસિક જે કાંઈ પણ આપણે કૃત્ય કરીએ છીએ એ કૃત્યમાં આપણે નિયંત્રણ જાળવી શકશું. ક્યારે? જ્યારે આપણે અધ્યાત્મ એટલે ભગવાન સાથે કનેક્ટ હશું ત્યારે. આ જીવનો સ્વભાવ છે. જ્યારે કે આપણે જીવનો સ્વભાવ શું સમજીએ છીએ? ક્રોધી છે ને, ચપળ, આ સમજીએ છીએ. આ નથી કીધું શાસ્ત્રના અંદર. સકામ કર્મ તો કે ફળદાયી પ્રવૃત્તિઓ, જે ભૌતિક શરીર તરફ દોરી જતી ક્રિયાઓ. જ્યારે આપણે આ ભૌતિક જગતના અંદર માતાના ગર્ભમાંથી જ્યારે જન્મ લઈએ અને જેવા ભૌતિક જગતમાં આવીએ તરત માયાદેવીનો આપણા ઉપર પ્રભાવ ચાલુ થાય ને આપણે અલગ અલગ કર્મમાં વ્યસ્ત થઈએ છીએ મૃત્યુ પર્યંત. તો એ જે કાંઈ પણ કર્મ કરીએ છીએ એ સકામ કર્મમાં આવે છે. હવે આ જે ભૌતિક જગત છે, આ ભૌતિક પ્રકૃતિ જેના અંદર આપણે જન્મ લઈને આવેલા છે, બરાબર, જે આપણને અહીંયા દેખાય છે પૃથ્વી અને 5 તત્વ જે કીધા એ બધું દેખાય છે, તો આને કહેવાય છે ભૌતિક પ્રકૃતિ, જેના અંદર વૃક્ષ, બધા જીવો આપણને નજરે ચડે છે. આ શું છે? તો કે ભૌતિક પ્રકૃતિ જે છે ને એ અધિભૂત છે. અને કોના અંદર સમાવિષ્ટ છે? કોઈ પ્રશ્ન કરે કે આ કેવી રીતે, તો ભગવાને કીધું મત પરતરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય સર્વૈદમ પ્રોતે સૂત્રે મણિ ગણે. કોણ? તો કે અધિદૈવ. બરાબર.
વિરાટ રૂપના અંદર જે બધા દેવી દેવતાઓ નજરે ચડે છે એ કોના દ્વારા થઈ રહ્યું છે? ભગવાન વિષ્ણુ દ્વારા આ બધું થઈ રહ્યું છે. પછી તો કે અધિદેવ એટલે ભગવાન વિરાટ સ્વરૂપના અંદર જે કાંઈ પણ આપણને દ્રશ્યમાન કરાવે છે એ જે 11મા અધ્યાયમાં આપણને જોવા મળશે. અધિયજ્ઞ તો કે યજ્ઞના સ્વામી કોણ છે? એમ તો ભગવાને પહેલા જ આપણને કહી દીધું છે કે ભોગતારમ યજ્ઞ તપસ્યા સર્વલોકો મહેશ્વરમ, કે તમે જે કાંઈ પણ યજ્ઞ કરો છો એ બધું ઇનડાયરેક્ટલી મને જ સમર્પિત થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ શિવજીની ઉપાસના કરતું હોય છે ને, કોઈ માતાજીની ઉપાસના કરતું હોય તો ઓબ્વિયસલી થાય છે, પણ ઇનડાયરેક્ટલી કોની થાય છે? આપણે ભગવાનની જ ઉપાસના કરવી પડે છે. જયારે આપણે પદ્મપુરાણ હાથમાં લઈએ તો પદ્મપુરાણની અંદર ઉલ્લેખ આપણે સાંભળ્યો છે. શું કીધું છે એમાં? કે હું કોઈની આરાધના કરું છું તો હું વિષ્ણુની આરાધના કરું છું. હું કોઈને ભજન કરું છું તો હું રામનું ભજન કરું છું. કોણ કે છે આ સ્ટેટમેન્ટ? કોણ આપે છે? શિવજી આપે છે. આરાધનમ સર્વેશમ વિષ્ણુ આરાધનમ પરમ, છે ને. એટલે ઇનડાયરેક્ટલી આપણે શું કરીએ છીએ? ભગવાનના જે અંગો છે એને આપણે ભજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જ આજના અધ્યાયમાં આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થશે. યજ્ઞના સ્વામી અધિયજ્ઞ એટલે પરમાત્મા. અધિયજ્ઞ ક્યાં રહે છે? તો કે બધાના શરીરમાં. ચતુર્ભુજ સ્વરૂપ જે છે, મહત્તત્વ જ્યારે શરૂઆત થાય છે સૃષ્ટિ નિર્માણની, તો મહત્તત્વ એમાંથી પુરુષ અવતાર આવે છે. અલગ અલગ અવતારો છે, ખબર છે ને આપણને. એમાંથી 3 પુરુષ અવતાર, મુખ્ય અવતાર તરીકે આપણે જોઈએ છે. 3 વિષ્ણુ, એને કર્ણોદક્ષ વિષ્ણુ, કારણ કે કર્ણોદક મહાસાગરની અંદર છે. બીજા ગર્ભોદક્ષ વિષ્ણુ અને ત્રીજા શિરોદક્ષ વિષ્ણુ. આમ 3 વિષ્ણુ આપણે સમજશું. લાસ્ટમાં આપણે સમજશું આ બધું કે આ એક્ઝેક્ટલી છે શું આ વિષ્ણુ. જે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી આપણે લઈએ છીએ, ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે કે ભગવાનના કેટલા બધા નામ છે. તો આ સમજવું પડશે આપણને. સંકર્ષણ શું છે, પ્રદ્યુમ્નાય શું છે, આ બધું સમજવું પડશે. આપણે અંતમાં સમજશું. તો કે પરમાત્મા જે ચતુર્ભુજ સ્વરૂપે આપણા શરીરના અંદર નિવાસ કરે છે ને, એની વાત થઈ રહી છે અહીંયા. અધિયજ્ઞ ક્યાં રહે છે? દરેક જીવના હૃદયમાં. દરેક જીવ ટોટલ, નાનામાં નાની કીડી છે ત્યાં પણ છે. હવે તમને એવું થશે કે ભાઈ અહીંયા કદ કેવી રીતે, એ તો બહુ નાનું છે, એની અંદર કેવી રીતે આત્મા રહેતું હોય? તો આત્માની જ્યારે આપણે શાસ્ત્રોમાં વર્ણન સાંભળીએ તો આપણને ખબર પડે કે આપણા વાળના ટોકના અગ્રભાગનો જ્યારે 10,000મો ભાગ કરીએ ને, એટલે મારું વાળ તોડું, એની જે ટોચ છે એ ટોચનો 10,000મો ભાગ જે થાય એટલું આત્માનું કદ છે. હવે એ આપણે જોઈ નથી શકતા એટલે આપણે એને એક્સેપ્ટ નથી કરતા. પણ ખબર ક્યારે પડે? તો કે જ્યારે બોડીની હલનચલન બંધ થઈ જાય, હૃદય બંધ થઈ જાય, એટલે સમજવાનું કે ભાઈ આત્મા આમાં નથી. હવે વેલ્યુ 0. એ બોડીની કઈ વેલ્યુ હોય છે? કઈ જ વેલ્યુ હોતી નથી. બોડીની વેલ્યુ 0. તો આત્માને વેલ્યુ છે. એટલે હંમેશા આ ધ્યાનમાં રાખવાનું છે કે વેલ્યુ હંમેશા આત્માને આપવાની છે, આપણે શરીરને આપીએ છીએ. અને સેમ એઝ ભૂલ આપણી બીજી એ થાય છે કે શાસ્ત્ર જ્યારે આપણે વાંચીએ છીએ તો આપણને ખબર પડે છે કે મૂળ કોણ છે? કૃષ્ણ છે. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. ભાગવતમ ખોલે તો ખબર પડે એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જ્યારે વેદવ્યાસજી લખતા હતા તો કે મને આમાં મજા નથી આવી રહી. તો કે કેમ? તો કે આમાં તો નારદજી કીધું કે તમે આમાં ખાલી જ્ઞાન જ આપો છો અને કલયુગના અંદર જ્ઞાન કોઈને લેવું ગમશે નહીં. તો કે અવતારો તો આવ્યા જ કરવાના છે. જેમ સમુદ્રના મોજા છે જે કોઈ દિવસે બંધ નથી થવાના, એમ ભગવાન અવતારો લઈને આવ્યા જ કરવાના છે. પણ મૂળ કોણ છે? તો કે કૃષ્ણ. ત્યારે આ શ્લોક એમાં લખવામાં આવ્યો છે એ તે ચાંસ કલાપુંસ, કે અંશ અને કલાઓ છે આ બધી ભગવાનની, પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન જો કોઈ હોય તો કૃષ્ણ છે. બ્રહ્મ સંહિતા ખોલો તો એમાં પણ બ્રહ્માજી દ્વારા આ વર્ણન કરવામાં આવેલું છે. ગરુડ પુરાણ ખોલો, વિષ્ણુ પુરાણ ખોલો તો એમાં પણ વર્ણન છે. એટલે તમે શાસ્ત્રો જ્યારે ખોલશો તો ખબર પડશે કે હા આમાં બધામાં શું કહેવામાં આવે છે. એટલે બધાના હૃદયમાં જે વાસ કરે છે શિરોદક્ષ વિષ્ણુ છે. મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું? ફોર એક્ઝામ્પલ, આપણે જો સ્કૂલ કોલેજમાં ભણતા હતા તો આપણને ખબર હોય કે ભાઈ વર્ષના અંતે એક ફાઇનલ એક્ઝામ આવે. આપણે બધા શું કરતા? પહેલેથી ભણતા રોજ અભ્યાસ કરતા, થોડો અને લાસ્ટમાં રિવિઝન કરી લેતા, છે ને. એક્ઝામ નજીક આવે તો શું કરતા? ખાલી રિવિઝન કરી લેતા કે હા આ ઇમ્પોર્ટન્ટ લાગે છે, આ મહત્વનું છે, આ એમપી છે, આમ છે. આવી રીતે આપણે તૈયારી કરતા. ઘણા મનુષ્યો આપણને એવા જોવા મળતા આપણા ફ્રેન્ડ સર્કલમાં કે એક્ઝામ આવે એટલે એના આગલા રાત્રે જાગરણ કરે અને બધું વાંચીને પછી બીજા દિવસે પેપર લખવા માટે પહોંચી જાય. તો તમને મોસ્ટલી જ્ઞાન થયું હશે કે જે લોકો પહેલાથી તૈયારી કરતા હતા એ સારા માર્કે પાસ થયા, અને જેણે એક રાત પહેલા તૈયારી કરી હતી એને થોડા ઓછા માર્ક મળ્યા. રીઝન ખબર છે આનું શું હતું? આ બધું અહીંયાથી શીખવા મળે, ભગવદ્ ગીતામાંથી. તમારા બાળકો હોય તો બાજુમાં બેસાડી દેજો. હમણાં કોઈની એક્ઝામ ચાલતી હોય તો એને કામ આવશે.
શું કામ એવું થાય છે? કારણ કે આપણે સતત પ્રયાસ નથી કર્યો. છે કે છઠ્ઠા અધ્યાયમાં ભગવાને કીધું છે, અસંશય મહાભાવ વનોદુક્રમ અભ્યાસેન તું કોંતે વૈરાગ્યને ચિત્ર્યતે. અભ્યાસ કરવો પડે છે, સતત પ્રયાસ કરવો પડે છે. ફોર એક્ઝામ્પલ, જે એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું. તમે સવારે વહેલા ઉઠ્યા હો, બ્રહ્મ મુહૂર્તના અંદર તમે ઉઠ્યા, ફોર એક્ઝામ્પલ તમે માળા કરવાની ચાલુ કરી, તમે મંગળા આરતીમાં જોડાણા, માળા કરવાની ચાલુ કરી, અથવા તો બીજા જે લોકોએ માળા નથી કરી, જે લોકો મંગળા આરતીમાં પણ નથી જોડાણા, એ લોકો માટે પણ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. તમે સવારે ઉઠ્યા, તમે મોબાઈલ ખોલ્યો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કાંઈ પણ જે કાંઈ પણ હશે એમાં તમે ઓપન કર્યું, કોઈ રીલ, કોઈ ફોટો, કોઈ વિડીયો આવી ગયો, તો તમારા એ કાન ઉપર પડ્યું. હવે તમે માનશો નહીં, આખો દિવસ તમને ગીત યાદ આવશે ને તમે બોલ્યા કરશો આખો દિવસ. થાય છે આવું? કેટલા જણા છે? હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ. હા, તો આની પાછળનું રીઝન ખબર છે શું છે? કે સવારે જે બ્રહ્મ મુહૂર્તમાં આપણે યાદ કરીએ છીએ ને, એ આપણને તરત યાદ રહી જાય છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે સવારે વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરો. તો ભગવાનનું સ્મરણ કર્યું હશે ને તો એ યાદ રહેશે, અને યાદ રહેશે ને તો એ અંતિમ સમયમાં યાદ આવશે, નહીં તો યાદ નહીં આવે. એટલે જીવનભર એનું સ્મરણ કરવું, એનો અભ્યાસ કરવો. ભગવાન છઠ્ઠા અધ્યાયમાં જ કહે છે આપણને સતત પ્રયાસ કરવું પડશે. સતત પ્રયાસ કરશો તો જ પ્રાપ્ત થશે. ધ્યેય ક્લિયર હોવો જોઈએ કે મારે શું કરવું છે, મારે શું જોઈએ છે. જો ધ્યેય ક્લિયર હશે તો જ લાભ થશે. તો અંત સમયે જો આપણે ભગવાનનું સ્મરણ કરવું હોય તો જીવનભર આપણે ભગવાનના નામનો જપ કરવો પડશે, ભગવાન સાથે સંકળાઈને કર્મ કરવું પડશે. હવે અહીંયા ભગવાન ખૂબ સરસ રીતે આપણને જ્ઞાન આપે છે. શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મ ઉચ્યતે ભૂત ભાવોદ્ભવત કરો વિસર્ગમ કર્મ સંજ્ઞિત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. અવિનાશી, જેનો કોઈ દિવસે વિનાશ થવાનો નથી, એને શું કહેવાય છે? બ્રહ્મ. અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ કહીએ છીએ. એટલે આ દરેક જે જીવ છે, આ જીવનો સ્વભાવ શું હોવો જોઈએ? અધ્યાત્મ હોવો જોઈએ, ભગવાન સાથે કનેક્ટિવિટી બનાવેલો હોવો જોઈએ, તો એનો ઉદ્ધાર થાય છે. નહીં તો પછી આપણામાં અને પશુમાં કોઈ ફરક નથી. આપણે અને પશુ યોનિમાં કોઈ ફરક નથી. ભવિષ્યમાં આપણે એ જ યોનિમાં જવાના પછી. કેમ? કારણ કે આપણે આપણો સ્વભાવ જ ઓળખ્યો નથી. આપણને લાગે સ્વભાવ એટલે ક્રોધિત થવું, શાંત રહેવું, બડબડ કરવી, આ બધું સ્વભાવ નહીં. આને સ્વભાવ નથી કીધું, આ તો પ્રક્રિયા છે બધી. તો અહીંયા આપણને જ્ઞાન થાય છે કે અધ્યાત્મ હોવું જરૂરી છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કાર્યોને કર્મ અથવા સકામ કર્મ કહીએ છીએ. જે બીજા અધ્યાયમાં આપણને કીધેલું, કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીર સત્ર નમુયથી. કે આ એક સાયકલ છે. જન્મ લીધો છે તો મૃત્યુ નિશ્ચિત છે. એ અલગ અલગ તબક્કામાંથી 6 તબક્કામાંથી જશે. મોટો થશે, યુવા થશે, પછી લગ્ન કરશે, પછી આગળ વૃદ્ધ થશે, પછી મૃત્યુ થશે. તો આવી રીતે 6 તબક્કાઓ છે, એમાંથી એ જવાનું જ છે. તો આ જે વિકાસ થવાની જે પ્રણાલી આપી છે, પ્રક્રિયા આપી છે, એની સાથે સંકળાઈને જે આપણે કાર્ય કરીએ છીએ, જે નાનપણથી મૃત્યુ પર્યંત જે કાંઈ પણ કર્મ કરીએ છીએ, કાયિક, વાચિક, માનસિક, આને અહીંયા સકામ કર્મ કહેવામાં આવેલા છે. કારણ કે આપણે એનું ફળ ભોગવીએ છીએ. આગળ તો કે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ. એને એટલા માટે દેહધારીઓમાં શ્રેષ્ઠ કીધું છે કારણ કે મહત્વનું જ્ઞાન અર્જિત કરી બી રહ્યા છે ને કરાવી બી રહ્યા છે અર્જુનજી નિમિત્ત બનીને. એટલે એને કે છે દેહધારીઓમાં શ્રેષ્ઠ, કારણ કે ભગવાનના સમીપ છે, ભગવાનના મિત્ર છે, ભગવાનના ભક્ત છે. તો એને શ્રેષ્ઠ તરીકે અહીંયા ઉલ્લેખ કરેલો છે. નિરંતર પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ, આ જે ભૌતિક પ્રકૃતિ છે આ પરિવર્તન કરે છે દર 10-15 વર્ષમાં. તમે જો જોશો તો દર 10-15 વર્ષે એક સિચ્યુએશન આવે છે જેનાથી ચેન્જીસ આપણને જોવા મળે છે. બરાબર છે? આવી જ રીતે દર 100 વર્ષમાં એક મોટું ચેન્જીસ આવે છે. આ બધું નિયમો છે, આ બધું લખેલું છે શાસ્ત્રની અંદર. દર 100 વર્ષ પછી એક મોટી એવી હાનિ કરવામાં આવે છે. જેમ કે હમણાં લેટેસ્ટ કોરોના ગયો, બરાબર? હવે હજી 100 વર્ષ પછી કઈક એવું મોટું ધડાકો થશે કઈક. તો આ સિસ્ટમ છે અને આ સિસ્ટમ થવાનું છે, પરિવર્તનશીલ છે. આ પ્રકૃતિ કેવી છે? પરિવર્તનશીલ છે. આપણે યુગની વાત કરેલી હતી કે કલયુગ પૂરો થશે એટલે પાછો સતયુગ આવશે, સતયુગ પછી ત્રેતા, ત્રેતા પછી દ્વાપર, દ્વાપર પછી કલયુગ. તો આ સાયકલ ચાલ્યા જ કરવાની છે. આવશે એટલે એનો અર્થ એમ નથી કે દ્વાપર યુગ આવ્યો એટલે ત્રેતાનું બધું પૂરું થઈ જશે, એવી રીતે નથી. એટલે નષ્ટ થઈ જશે એવી રીતે નથી, નષ્ટ નહીં થાય, જ્યાં છે ત્યાં જ રહેશે. સિચ્યુએશનો બદલાયા કરશે. આપણે લાસ્ટમાં બધું સમજશું, તમને બહુ કન્ફ્યુઝન થશે, હું અત્યારે કહીશ તો આપણે લાસ્ટમાં હું તમને ચાર્ટ દ્વારા બધું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો નિરંતર પરિવર્તનશીલ આ જે ભૌતિક પ્રકૃતિ છે એ ભૌતિક પ્રાગટ્ય કહેવાય છે, ને આને જ અધિભૂત કહેવાય છે. સૂર્ય અને ચંદ્ર જેવા દેવોનો જેની અંદર સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ સ્વરૂપ એ અધિદૈવ કહેવાય છે. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત પરમેશ્વર, જે ભગવાન કહે છે હું જ છું,
એ અધિયજ્ઞ એટલે કે યજ્ઞના સ્વામી કહેવાય છે, જે 5.29 ભગવાને આપણને ઓલરેડી કીધેલું છે કે ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વલોક મહેશ્વરમ. તો આટલું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું, આપણને એ પણ ક્લિયરન્સ આવી ગયું કે આપણો જે આત્માનો સ્વભાવ છે એ આધ્યાત્મિક હોવો જોઈએ. તો મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? શું લાગે છે તમને કે શું કરશું તો શું થશે મૃત્યુ સમયે? તમે કહેશો પ્રભુજી ખબર જ નથી મૃત્યુ ક્યારે લખેલું છે, ક્યારે આવશે ખબર જ નથી. તો હજી ચિંતાનો વિષય છે કે ખબર નથી આપણને, અને આપણે અત્યારે જે માર્ગ ઉપર છે એ માર્ગ પતનનો માર્ગ છે. આપણે જે કર્મ કરીએ છીએ ભક્તિ વ્યતિરિક્ત એ પતનના માર્ગ પર લઈ જાય છે. આપણે આગળ સમજશું. શું લાગે છે તમને મૃત્યુ સમયે આપણે શું કરવું જોઈએ? નામ સ્મરણ. હરિબોલ, નામ સ્મરણ કરવું છે, બહુ મહત્વનું છે. અને મૃત્યુ સમયે ભગવાન અહીંયા કહે છે ખૂબ સરસ રીતે, નોટ ડાઉન કરજો, જીવનની અંદર બહુ મહત્વનો વિષય છે. અને આ વિષયને આપણે એક્સેપ્ટ નથી કરતા એટલે આપણે ફરી ફરી જન્મ લઈને જન્મ મૃત્યુના ચક્રમાં આવીએ છીએ. અને અહીંયા જેટલા લોકોએ પણ જન્મ લીધો છે એ બધાના જીવનમાં દુઃખ એ આવે જ છે. અહીંયા રાઈટ સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ. આપણે એની ચર્ચા 2 મિનિટમાં કરીએ. અંતકાલે ચ મામેવ સ્મરે મુક્તા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવ યાતિ નાસ્ત્રસ્ય સંશયઃ. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે ને તે તરત મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. આ ભગવાને આપેલું સ્ટેટમેન્ટ છે. 8.5 નોટ ડાઉન કરી રાખજો કે અંતકાલે જો ભગવાનનું સ્મરણ થઈ ગયું તો સીધું આપણને ભગવાનના ધામમાં જવાની ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થાય છે. એમાં અહીંયા ભગવાન કહે છે લેશ માત્ર શંકા કરવાની, સંદેહ કરવાની આવશ્યકતા નથી. આના ખૂબ ઉદાહરણો છે આપણી પાસે. 1-2 ઉદાહરણો દ્વારા આપણે સમજીને આગળ વધશું. પ્રભુજી, અંત સમય તો કોઈનો નક્કી ના હોય ને, ક્યારે થાય ક્યારે ન થાય. ગલઢા માણસો હોય તો ઈ જીવી જાય છે ને એની બદલે ના જે નાના છોકરાઓ કે કોઈ ઘરમાં નાના વ્યક્તિઓ હોય છે એ ગુજરી જાય છે. એની પાછળનું રીઝન સમજીએ ને આપણે, લાસ્ટમાં બધું સમજીએ આપણે કે કેમ એવું થાય છે, બરાબર. અને અંતિમ સમયમાં કેવી રીતે સ્મરણ કરવું એ પણ આપણે સમજીએ. તો કે છે અંતિમ પણ અંત સમય સમય પ્રભુજી ઈ મને નથી સમજાતું કે અંત સમય આપણો ક્યારે છે ઈ તો આપણને ખબર જ નથી ને. હું સમજાવું ને તમને અંત સમય ક્યારે આવે, હું કહું ને તમને બધું. અહીંયા ભગવદ્ ગીતામાં આપણે બધા આન્સર આપેલા છે કેમ ઓળખવાનું કે હવે આપણો અંતિમ સમય આવી ગયો છે. ઓકે, તો રાઈટ સાઈડમાં એક પિક્ચર છે જેના દ્વારા આપણને ખબર પડે છે. ભીષ્મ પિતામહ છે જેને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. શું હતું? ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. તમને ખ્યાલ હોય તો એ ભગવાનની સામે બેસેલા છે, બાણોની શૈયા ઉપર સૂતેલા છે, અને ભગવાન એમને કીધું કે હવે યુધિષ્ઠિર મહારાજને જો બાજુમાં યુધિષ્ઠિર મહારાજ બેસેલા છે ને એમને કહે છે કે હવે આમને ધર્મ શું છે કયો, કર્મ શું છે કયો, શું ધર્મ કેવી રીતે નિભાવવો જોઈએ, કર્મ કેવી રીતે નિભાવવા જોઈએ, ભક્તિ શું છે કયો, એ જ બધું જ્ઞાન અપાવે છે જે આપણે ભગવદ્ ગીતામાં લઈ રહ્યા છીએ. તમે ભાગવતમ ને બધું વાંચજો, તમે મહાભારત વાંચજો તો ખબર પડશે. હા વિક્રમી પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ચાર્ટમાં અટેન્ડન્સ લિંક મૂકી છે તો બધાએ અટેન્ડન્સ ભરી દેજો. યસ, બધાને એમને ના ફાવતું હોય તો એ મને જાણ કરો તો અમે હેલ્પ કરી શકીએ. બધાને હાથ જોડીને વિનંતી છે, તમારા ચેટ બોક્સની અંદર તમને એક લિંક પ્રોવાઈડ કરવામાં આવેલી છે, જે લિંક દ્વારા તમારે એમાં માહિતી ભરીને એ સબમિટ કરવાની રહે છે. અનિવાર્ય છે, કારણ કે જ્યારે તમે ભરો છો તો તમારી માહિતી કોઈ જગ્યાએ લીક નથી થતી, સીધી વિક્રમી પ્રભુજી પાસે જાય છે. વિક્રમી પ્રભુજી એનું શું કરે છે હું તમને 2 મિનિટમાં સમજાવી દઉં. જ્યારે માહિતી વિક્રમી પ્રભુ પાસે જાય છે, જેમ કે ગઈકાલે એકાદશી હતી તો એના પારણા કરવાના હોય, આપણે ઘણા સમય મોબાઈલમાં ગ્રુપ હોય છે પણ એ ગ્રુપ બહુ નીચે વયું જાય છે, આપણને ધ્યાન પણ નથી હોતું કે ગ્રુપમાં મેસેજ આવેલા છે. તો એ તમને પર્સનલી મેસેજ મૂકી દે છે, બરાબર. કોઈ એવી યાત્રા હોય, યાત્રાનો મેસેજ તમને મળશે. કોઈ એવી કહીએ ને આપણે એવું જ્ઞાન હોય કે કોઈ મહત્વનો ક્લાસ થઈ રહ્યો છે, નામાનિષ્ઠા પ્રભુજી સાથે થઈ રહ્યો છે, જેમણે આ ઇસ્કોન ઉલાઈ તરફથી આપણને આ પ્રોવાઈડ કરેલું છે, એમનો ક્લાસ છે. તો એવી બધી માહિતી આપણને મળતી રહે. અલગ અલગ ભક્તિ વૃક્ષા છે, આ ભક્તિ વૃક્ષામાં કેવી રીતે જોડાવું, કોણ એકબીજા સાથે સંકળાવી શકે છે, માતાજીઓ સાથે કનેક્ટિવિટી કેવી રીતે બનાવી શકે છે. આનો એક જ પર્પસ છે કે બધા મળી ને આપણે ભક્તિ માર્ગમાં આગળ વધીએ. આ એનો પર્પસ છે, એ માટે આપણે ભરવું અનિવાર્ય છે. તો કોઈ એવું ભક્ત રહી ન જાય એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તમે તમારો જે 1.5 કલાક 2 કલાકનો સમય અહીંયા આપો છો એ સમય વ્યાજબી ગણાય અને તમને એનો લાભ થવો જરૂરી છે. એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે ચેટ બોક્સની અંદર આવેલી લિંક ભરી દેજો. આપણે આવીએ ફરીથી આપણા ક્લાસ પર. તો
રાઈટ સાઈડમાં હરે કૃષ્ણ જોઈ શકીએ છીએ. પ્રભુજી. હરે કૃષ્ણ, બોલો પ્રભુજી. એટલે જેમને 6M ભરી છે ને એ ફરીથી નથી ભરવાની. એટીએમ જે નવા છે ને એટીએમમાં એમને એક જ વાર ભરવાની છે લેટરને. અને વોલેન્ટિયરનો કોલ આવે તો એમને એટલે એમનો કોલ આવો તમે અટેન્ડ થયો પ્રોબ્લેમ થતી હોય તો એ તમને કોલ કરી શકે કે શું પ્રોબ્લેમ થાય છે તો તમે અમને કોલ ઉપાડો યા આન્સર આપો તો ઓકે, તો આપણને વિક્રમી પ્રભુજીએ એમ જણાવ્યું છે કે તમને વોલેન્ટિયર તરફથી કોલ આવી શકે છે. વોલેન્ટિયર એટલે આપણા ઇસ્કોન કુલાઈ મેંગલુરના જે ભક્તો છે એમના તરફથી કોલ આવશે. તમને કહેશે કે હું ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી જે એમનું નામ હશે નામ કહેશે વાત કરું છું, તો તમે એમને રિસ્પોન્સ યોગ્ય રીતે આપજો. તમે જો લિંક ભરી હોય તો ભરેલી છે, નથી ભરાણી, કઈ સમસ્યા હોય તો તમે એમની સાથે ચર્ચા કરી શકો છો. અલ્પના માતાજી હેન્ડ રેસ છે, કઈ કેવું છે તમારે? હા, એ તો પેલું ગઈકાલે પેલું મેસેજ હતું એમાં ક્વિઝ વાળું આવે છે, તો એ અમારે ક્વિઝ નું ભરવાનું હોય છે, ક્વિઝ આપવાની હોય છે. યસ માતાજી, ક્વિઝ આપવાની હોય છે. ક્વિઝ પણ આપતા એમાં મેં એટેન્ડન્સમાં ભરું ને મારો પાસવર્ડ મેં ભૂલી ગઈ હતી તો એ મેં કરું છું પણ પછી નતું થતું. ઓકે, વિક્રમી પ્રભુજી છે, જયંત પ્રભુજી છે, એમનો નંબર ચેટ બોક્સમાં મુકાવું છું, તમે એમને કોન્ટેક્ટ કરજો, એ તમને એમાં ઓકે સહાય કરશે. ઓકે, Yes. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. તો આપણે હરે કૃષ્ણ પ્રભુજી. બોલો માતાજી. હરે કૃષ્ણ. મારે અટેન્ડન્સ લિંક બાકી રહી ગઈ છે 6 દિવસની, તો હવે હું કઈ રીતે ભરી શકું? તો હમણાં આવશે તમને અટેન્ડન્સ લિંક, એમાં તમે ભરી દેજો, બાકીની વિક્રમી પ્રભુજી મેન્યુઅલી ભરી દેશે. ઓકે, 6 દિવસની બાકી છે. હા, તમે એક તો ભરી દો હમણાં ની, એટલે પછી બાકીની પ્રભુજીને કહીશું આપણે, પ્રભુજી આપણને એટલું કોઓપરેટ કરશે. હા. ઓકે, ક્લિયર છે? વધ્યા આગળ. તો રાઈટ સાઈડમાં આપણે જોઈએ છે. પ્રભુજી હા, બોલો. ખાલી એમાં ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ ને એવું જ આપે છે, બાકી કોઈ અટેન્ડન્સ શીટ નથી દેખાડતું. ચાલશે એવી રીતે કરીએ તો? હરે કૃષ્ણ માતાજી. તમે છે ને ગૂગલ જે ગૂગલ ક્રોમ હોય છે ને ફોનમાં એમાં તમારું આઈડી લોગિન નથી ને એટલે એવું બતાવે. એટલે તમે પહેલા તમારી ઈમેલ આઈડી એ ગૂગલ ક્રોમમાં લોગિન કરી દો તો તમે જ્યારે અટેન્ડન્સનું લિંક ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ તમને જે ભરવાનું છે ને એ જ આવશે. હરે સારું કૃષ્ણ પ્રભુજી. હું ટ્રાય કરું પ્રભુજી. હરે કૃષ્ણ. હા, મને એ છે કે આપણે એટેન્ડન્સ નું લિસ્ટ જો મૂકી દે તો ખ્યાલ આવે કે કેટલા લોકોની ભરાણી છે કે કેટલાની નહીં ભરાણી. ગ્રુપમાં અગર જો શેર થતું હોય તો. ઓકે, આપણે પ્રયત્ન કરશું, ક્લાસના અંતે આપણે એના ઉપર ચર્ચા કરીએ. ઓકે, તો અત્યારે મહત્વનો વિષય આપણે ફરીથી જઈએ એના પર. ભીષ્મક દાદા, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, બાણોની શૈયા ઉપર સુતેલા છે, સામે શ્રી કૃષ્ણ છે, એને કહે છે કે ભાઈ ધર્મ શું છે, કયો કર્મ શું છે, કયો ભક્તિ શું છે, કયો આ બધું કેવા એમને કહી રહ્યા છે અને એ જ્ઞાન આપી રહ્યા છે. તો એ શું કરી રહ્યા છે ખબર છે? એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સૂર્ય ઉત્તરાયણમાં જાય. જે દક્ષિણાયનમાં હતો ને સૂર્ય, એ સૂર્ય ક્યારે ઉત્તરાયણમાં જાય ને એની રાહ જોઈ રહ્યા છે. કારણ કે બહુ મહત્વ છે આજના અધ્યાયમાં, આપણે સમજશું સૂર્ય ઉત્તરાયણમાં એટલે શું. તો એમ રાહ જોઈ રહ્યા છે. શું કામ? કારણ કે ત્યારે જો ભગવાનનું સ્મરણ લઈ લે છે અને એ સમય જો અંતિમ સમય છે એનો, અને અંતિમ સમયે જો ભગવાનનું સ્મરણ લઈ લે છે તરત એને ભગવત પ્રાપ્તિ થાય છે. તો એવી જ રીતે ભગવાનના શુદ્ધ ભક્ત હતા, એટલે એમને જે કહે ને પ્રણ લીધા હતા, એ પ્રણના લીધે કૌરવની સાથે હતા, કારણ કે એને એવા પ્રણ લીધા હતા જે આપણે બીજા લેવલની અંદર સ્ટાર્ટિંગના પહેલા જ દિવસમાં સમજશું કે એમણે શું પ્રણ લીધા હતા, શું કામ લીધા હતા. આ જ્ઞાન આપણે બીજા અધ્યાયમાં લઈશું, સોરી બીજા લેવલમાં લઈશું ડિટેલ્સમાં. તો એમણે એવા પ્રણ લીધા હતા એટલે કૌરવો સાથે હતા, પરંતુ એમનું જે મન છે એ ભગવાન તરફ જ હતું, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બીજું ઉદાહરણ, ભૌતિક જગત સાથેનું સંકળાયેલું લેટેસ્ટ લાઈવ ઉદાહરણ તમને કહું. શ્રીલા પ્રભુપાદજી, એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી, જેમના દ્વારા ઇસ્કોનની સ્થાપના થઈ છે, આપણને આ ક્લાસ પ્રાપ્ત થયા છે. તમે યુટ્યુબ ઉપર જઈને એમનો વિડીયો જોશો લાસ્ટ જર્નીનો, તો તમને ખબર પડશે કે બેડ રેસ્ટ છે હોસ્પિટલની અંદર, આજુબાજુમાં ભક્તો છે, અને લાસ્ટ મુમેન્ટમાં પણ ભાગવતમનું ટ્રાન્સલેશન ચાલુ છે. લાસ્ટ મુમેન્ટમાં ભગવાને કીધું છે મારા ધામમાં આવે છે. બે રીતે આપણે સમજી શકીએ. તમે ઇસ્કોનના કયા પણ ટેમ્પલમાં વયા જાઓ, શ્રીલા પ્રભુપાદજી ક્યાં નજરે આવે છે? તમને ક્યાં દેખાય છે શ્રીલા પ્રભુપાદજી? ભગવાનની સામે. થઈ ગયું. ભગવાને જે સ્ટેટમેન્ટ આપ્યું એ લેશ માત્ર સંદેહ નથી. ભૌતિક જગતમાં પણ બતાડી દીધું. આધ્યાત્મિક જગતમાં જોવું હોય તો એની માટે આપણે કહીએ ને કે આપમું એ સ્વર્ગે ન પહોંચાય.
સ્વર્ગમાં જવું હોય તો મૃત્યુ પ્રાપ્ત કરવું પડશે. તો એટલા માટે આપણે પણ એ પ્રમાણે ભક્તિ કરવી પડશે. ત્યારે આપણે ભગવાનના ધામમાં જશું તો ત્યાં આપણે જોઈ શકશું આ બધું. આવા અસંખ્ય એવા ઉદાહરણો છે. આ તમે તમને યાદ રહે એટલા માટે આવા ઉદાહરણો આપ્યા છે. આ ઉદાહરણો દ્વારા આપણે સમજી શકીએ છીએ કે અંતિમ સમયમાં જો આપણે શરીર ત્યજતી વખતે ભગવાનનું સ્મરણ કરી લઈએ તો તરત ભગવાનના ધામમાં જવાનો આપણને અવસર પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિર મહારાજ અને યક્ષ વચ્ચે અહીંયા કન્વર્સેશન ચાલુ છે. ભાગવતમની એક ઘટના છે જેમાં યુધિષ્ઠિર મહારાજ યક્ષ સાથે ચર્ચા કરી રહ્યા છે. તો શું ચર્ચા થઈ રહી છે ને એ આપણે સમજીએ. અહીંયા ઇંગ્લિશમાં છે, હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને કહું છું. રોજ હજારો આત્માઓ એટલે કે હજારો લોકો મૃત્યુ મુખે પડે છે. બરાબર, આપણે પણ જોઈએ છીએ આપણા ફેમિલીના અંદર, ફ્રેન્ડ સર્કલના અંદર, રિલેટિવ્સના અંદર કોઈને કોઈ મૃત્યુ થાય છે. રોજ જોઈએ છીએ આપણે. જે દિવસે મૃત્યુ થાય ને એ દિવસે આપણે એકબીજાને કહેતા યાર અંતિમ સત્ય તો આ જ છે, રામ નામ સત્ય, અંતિમ સત્ય તો આ જ છે કે ભગવાનનું નામ લેવું જોઈએ. બરાબર. પછી જયારે સ્મશાનમાં જાય ને તો કે યાર સાથે શું કાંઈ જ ન લઈ ગયો, બહુ પૈસા કમાણા હતા, બહુ સારો માણસ હતો. જ્યાં સુધી હશે ત્યાં સુધી નહીં કે સારો હતો, જયારે છેલ્લી જર્ની હશે ને તો કહેશે સારો હતો, પછી કેવો પણ હોય તો કહેશે સારો હતો, પછી કહેશે કાંઈ સાથે ન લઈ ગયો. આટલું આપણને સમજાઈ રહ્યું છે કે સાથે કાંઈ નથી લઈ જતો, તો પણ આપણે ભૌતિક જગતમાં ફસાયેલા છીએ. એ જ અહીંયા સમજાવી રહ્યા છે કે રોજ અસંખ્ય એવી લોકો મૃત્યુ પામે છે તો પણ આપણે મૃત્યુને કોઈ દિવસે સિરિયસ લેતા નથી. આપણે હંમેશા ભૌતિક જગતમાં એટલા સંકળાયેલા રહીએ છીએ કે આપણે એમ કહે છે કે હા ગયા ને, 10 દિવસ દુઃખ મનાવી, 11મા દિવસથી પોતાના કામમાં વ્યસ્ત. પણ આના ઉપર સિરિયસલી વિચાર કરવા જેવી બાબત છે કે ભાઈ મૃત્યુ થયા પછીની જર્ની, એ તમે ગરુડ પુરાણ વાંચશો તો એની અંદર તમને ખબર પડશે. આપણે લાસ્ટમાં હું તમને થોડું જ્ઞાન આપીશ કે ભાઈ મૃત્યુ પછી કેવી સિચ્યુએશન નિર્માણ થાય છે. તો એ સિચ્યુએશનમાંથી બચવું હોય તો આપણને ભગવાનની ભક્તિ ખૂબ જરૂરી છે. અને કૃષ્ણ સિવાય બીજું યાદ કરવાથી શું થાય છે એ પણ આપણે અહીંયા સમજશું. કે ફોર એક્ઝામ્પલ આપણે ભગવાનની ભક્તિ નથી કરી, ચલો સમજો મેં ભગવાનની ભક્તિ જ નથી કરી, અંતિમ સમય છે, બરાબર, કોઈ એક વ્યક્તિ છે, લાસ્ટ સમય છે, બેડ રેસ્ટ પર છે, બેડ ઉપર પડેલો છે, હા, લાસ્ટ મોમેન્ટ છે, આજુબાજુ ફેમિલી મેમ્બર છે, શું સિચ્યુએશન નિર્માણ થશે? વિચાર કર્યો છે કોઈ દિવસે? ફેમિલી મેમ્બર એકબીજા સાથે ચર્ચા કરશે. એને જે આખા જીવનમાં કર્યું ને એની ચર્ચા ચાલુ હશે, કાં તો એના પ્રોપર્ટીની ચાલુ હશે, કાં તો એની ઈચ્છાઓ કહેશે કે તારે શું ખાવું છે, તારે શું કરવું છે, તારી શું ઈચ્છા છે, લાવ પૂરી કરી લઉં, છેલ્લો સમય છે ને તારો, લાવ પૂરી કર. એની પાછળ એ લોકો વ્યસ્ત થશે. અને પછી જે પ્રમાણે આપણે આજુબાજુ કન્વર્સેશન ચાલે છે એ કન્વર્સેશન આપણા કાન ઉપર પડે છે ને પછી આપણે સતત શું કરીએ છીએ? ધ્યાયતો વિષયાન પુંસ. પછી વિચારો ચાલુ થઈ જાય આપણા કે અરે મારે આ કરવાનું રહી ગયું, મારે ઓલું કરવાનું રહી ગયું. પણ પરિસ્થિતિ એવી છે કે કાંઈ જ નથી કરી શકતા. એ સમયે પરિસ્થિતિ કેવી છે? એ સમયે આપણે કાંઈ જ કરી શકતા નથી. તો આ સિચ્યુએશન હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. અને એ સમયે આપણે વિચાર કરીએ છીએ ભૌતિક જગતના સંસાધનોનો. હવે ભૌતિક જગતનો જયારે આપણે વિચાર કરશું તો ફરીથી આપણને ભૌતિક જગતમાં જ આવવું પડશે. એનું ઉત્તમ ઉદાહરણ એક કથા દ્વારા આપણે સમજીએ. યમ યમ વાપી સ્વરમ ભાવમ તજયંતે કલેવરમ તમ તમે વેતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે તે જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. અહીંયા શું ક્લિયર થાય છે? ભગવાન ક્લિયર કટ કે છે કે તારો આવતો જન્મ તારા હાથમાં છે. હવે આપણને એવું થાય કે આ તો આપણને ખબર જ નહોતી, પણ ભગવદ્ ગીતા વાંચી તો ખબર પડી ગઈ ને કે આપણા હાથમાં જ ભગવાને સોંપેલું છે કે તને આવતો જન્મ કયો જોઈએ છે. તને સ્વર્ગલોકમાં જવું છે એ પ્રમાણેના વિચાર રાખ, તારે નરકલોકમાં જવું છે એ પ્રમાણેના કર્મ કર, તારે મારી પાસે આવવું છે એ પ્રમાણેના કર્મ કર. જે જેવા ભાવનું સ્મરણ કરે છે એ એવું જ પામે છે. તમે બધાએ ધ સિક્રેટ મૂવી જોયું હશે, અથવા તો તમે બધાએ એવું સાંભળ્યું છે કે યુનિવર્સ આપણો અવાજ સાંભળે છે, યુનિવર્સ આપણું સાંભળે છે, આપણે થેન્ક્સ કેવું છે, આવું બધું સાંભળતા હશો તમે, રાઈટ? એ ક્યાંથી આવે છે ખબર છે? અહીંયાથી જ આવે છે, ભગવદ્ ગીતામાં. કે તમે જેવા ભાવનું સ્મરણ કરો છો એવું જ તમે ચિંતન કરો છો અને એવું જ કરવાનો પ્રયાસ કરો છો. અને એવું થાય છે તમારી સાથે, કારણ કે તમે ઈચ્છા વ્યક્ત કરો છો. એટલા માટે ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારવી બહુ જરૂરી છે કે કેવા વિચાર રાખવા, કેવું કર્મ કરવું, કેવી રીતે જીવન વિતાવવું, આ બધું જ્ઞાન અહીંયાથી પ્રાપ્ત થાય છે. તો એક સરસ મજાની કથા છે, આપણે પહેલા લીધી છે પણ હું શોર્ટમાં ફરીથી તમારી સાથે લેવાનો પ્રયત્ન કરું છું જેનાથી તમને જ્ઞાન થાય. તો ખૂબ જ મહાન એવા રાજા છે. કોઈને કેવી છે કથા? હરે કૃષ્ણ. કોઈની ઈચ્છા છે કહેવાની? તો હું જ કહી દઉં છું, વાંધો નહીં. શ્રીમદ ભાગવતમની અંદરની કથા છે આ. તો
રિષભ કરીને જે મહારાજ હતા, બરાબર, એમના પુત્ર છે આ ભરત, અને એમના પરથી આપણા જે દેશનું નામ રાખવામાં આવ્યું છે ભરત રાજા, એ ભરત ઉપરથી નામ પડ્યું છે આપણા દેશનું ભારત. ઓકે, તો એ ખૂબ જ મોટા ભગવાનના ભક્ત છે, ખૂબ ભક્તિ કરે છે, કન્ટિન્યુઅસ રાજપાટ વ્યવસ્થિત રીતે સંભાળ્યો છે. એક એજ થઈ જાય છે. આપણે 4 વર્ણની વાત કરેલી હતી, ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ છે. એવી જ રીતે 4 વર્ણની જેમ આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તો આપણે કરીએ જ છીએ, એવી રીતે આપણે અલગ અલગ કહીએ ને કે બ્રહ્મચર્ય, પછી ગ્રહસ્થ, સંન્યાસ, વાનપ્રસ્થ, આ પણ બહુ મહત્વનું છે જીવનની અંદર. તો એવી જ રીતે એમની એક એજ થાય છે, એટલે પછી વિચાર કરે છે કે મેં હવે ઘણું બધું કરી લીધું, રાજપાટ ચલાવી લીધો, હવે આ બધું હું મારા પુત્રને સોંપી ને હવે હું ભગવાનની ભક્તિમાં વ્યસ્ત થાઉં. બધું પોતાના પુત્રને સોંપી દે છે અને ભગવાનના ભક્તિ માટે થઈને જંગલમાં જાય છે. હવે એ સમયે શું થતું હતું? હવન થતા હતા, મોટા મોટા યજ્ઞ થાય. તો યજ્ઞ કરવાની શરૂઆત કરે છે. યજ્ઞ કરતા કરતા એનું ધ્યાન યજ્ઞમાં છે. જોજો કેવી રીતે ડિસ્ટર્બ થાય છે આપણા જીવનની અંદર. આપણા સાથે પણ આ સિચ્યુએશન થાય છે, સમજવી બહુ જરૂરી છે. હવન કરી રહ્યા છે, હવન કરતા કરતા સિચ્યુએશન એવી થાય છે કે જંગલની અંદર છે, કોઈક પ્રાણી આવે છે, અવાજ આવે છે પ્રાણીનો કે ભાઈ પાછળ લાગેલું છે, અને તરત નજર જાય છે આપણને. આપણે કંઈક કરતા હોઈએ અને અચાનક ધડાકો થાય તો આપણું ધ્યાન ત્યાં જાય ને, તો એવી રીતે એનું ધ્યાન પણ ત્યાં જાય છે. અહીંયા હવન ચાલુ છે, ધ્યાન ત્યાં ગયું. જોવે છે તો ત્યાં હરણ, ફિમેલ હરણ ત્યાંથી ભાગી રહ્યું છે, પ્રેગ્નેન્ટ છે, ભાગી રહ્યું છે પોતાને બચાવવા માટે. તો એક નદી છે, જો તમને અહીંયા એક નદી પણ દેખાઈ રહી છે, નદી છે, એ નદીને ઓળંગવાનો પ્રયત્ન કરે છે. તો જ્યારે ઓળંગવા જાય છે તો એ જેવી રીતે ઠેકડો મારે છે ને, તો એનું જે બચ્ચું છે એ ત્યાં બારે જ પડી જાય છે અને એ સામેની બાજુ પડીને ત્યાં એનું મૃત્યુ થઈ જાય છે. હવે આ બાબત જોઈ જાય છે ભરત મહારાજ. કરુણા, આપણે કંઈક જોઈ જઈએ તો આપણને કરુણા થાય ને, એને પણ કરુણા થાય છે કે યાર કેવું સરસ બચ્ચું છે, હમણાં જ જન્મ પ્રાપ્ત થયો અને એની માતા તો મૃત્યુ મુખે પહોંચી ગઈ. હવે આનો જો કોઈ શિકાર કરી લેશે તો એ વ્યાજબી નહીં ગણાય. મારા આંખોની સામેનો શિકાર થવો એ મારી માટે યોગ્ય નથી. આ વિચારધારણાની સાથે એ હરણના બચ્ચાને પોતાની પાસે લઈ આવે છે, રોજ એની સંભાળ રાખે છે. હવે જ્યારે તમે કોઈ સાથે કન્ટિન્યુઅસ રહ્યો ને, તો તમને એની સાથે એક પ્રકારનું અટેચમેન્ટ થઈ જાય, આદત થઈ જાય તમને એની. પછી તમારી સાથે ન હોય ને તો તમને ત્રાસ થાય, કારણ તમને એની આદત હોય. અટેચમેન્ટ થઈ જાય છે, ધીરે 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 મોટું થાય છે. સમય જતા એને ચિંતા થવા લાગે છે કે હવે મારો અંતિમ સમય આવી રહ્યો છે. કારણ કે બધાને એ જ ખબર છે બધાની કેટલી છે, બરાબર. 100 વર્ષની ઉંમર છે કલયુગના અંદર, પણ 100 વર્ષ કોઈ જીવતું નથી. 60-70 ની ઉપર કોઈ જતું નથી. એમાંથી પણ અત્યારે આપણે અડધી ઉંમર પાર કરી ચુક્યા છે લગભગ બધા. 25 ની આગળના છે બધા, બરોબર. તો અડધી ઉંમર તો ત્યાં જ વહી ગઈ છે. હવે અડધી ઉંમર બચી છે, તો એમાં જો ભક્તિ નહીં કરો તો આનાથી પહેલાના કર્મ યાદ કરવા પડશે કે 25 વર્ષમાં કયા કર્મ કરેલા છે, કારણ ભોગ તો એના પણ ભોગવવા પડશે. તો હવેથી પછીની આગળ ભક્તિ જો નહીં કરો તો પાપ પુણ્યનું જે પલડું છે એમાં પાપ જ વધારે હશે અને પુણ્ય ઓછું હશે. આપણે લાસ્ટમાં સમજશું, તમે ભટકી જશો પાછા સ્ટોરી પરથી. તો થાય છે એવું કે સતત મનમાં ચિંતા કે ભાઈ શું થશે, હવે આનું શું થશે, કોણ સંભાળ રાખશે, હવે આનું કોણ ધ્યાન રાખશે. કન્ટિન્યુઅસ અટેચમેન્ટ, અને આ અટેચમેન્ટની સાથે ચિંતાની સાથે ચાલી રહ્યા છે અને પગ લપસે છે અને સીધા નીચે પડે છે, માથામાં વાગે છે, પથ્થર હોય છે માથામાં વાગે છે, અને ત્યાં ને ત્યાં ડિસ્ટ્રોય, દેહ ત્યાગ થઈ જાય છે. ચિંતન કરતા હતા હરણનું, અને આગળનો જન્મ એને હરણનો પ્રાપ્ત થઈ જાય છે. આપણને બધાને ખબર છે હરણનો જન્મ પ્રાપ્ત થાય છે, પરંતુ ભગવાનના ભક્તોવાન લીધે એમને યાદ છે બધું, કારણ કે ઋષિ મુનિઓ સાથે રહેતા ને, મહર્ષિ જેમ જીવન જીવતા હતા. તો બધું યાદ છે, ભક્તિ કરેલી છે એટલે યાદ છે. જે ભક્તિ અધૂરી રહી જાય છે, ભગવાન કહે છે ને આગળ કન્ટિન્યુ થાય છે. સમજી રહ્યા છો? તો એ આગળ કન્ટિન્યુ થાય છે. તો એ કેવી રીતે કન્ટિન્યુ થાય છે એ સમજીએ. પછી આગળ એને જન્મ પ્રાપ્ત થાય છે હરણનો. હવે આ હરણનો જન્મ પ્રાપ્ત થાય છે, એને જે હવનને કરેલું છે એના લીધે એને શું થાય છે, તો એવું સ્થાન મળે છે જે આજુબાજુમાં મોટા મોટા મંદિરો છે, અને ત્યાં ઋષિઓ ભાગવતમની ચર્ચા કરી રહ્યા છે, ત્યાં ભક્તિ થઈ રહી છે. હવે આવા એટમોસ્ફિયરમાં એ હરણ બનીને ત્યાં જીવન વ્યતીત કરી રહ્યા છે. કન્ટિન્યુ શ્રવણમ, આપણને બધાને ખબર છે 9દા ભક્તિની શરૂઆત થાય છે શ્રવણમથી. જે ભક્તિ ત્યાં રહી ગઈ હતી અહીંયા કન્ટિન્યુ કરાવે છે ભગવાન એની પાસે. શ્રવણ કન્ટિન્યુઅસ ભગવાનનું બધું કાન ઉપર પડે છે, અને પછી જે એને ત્રીજો જન્મ મળે છે એ જડ ભરત તરીકે મળે છે. ત્રીજો જન્મ જે છે એનો એ જડ ભરત તરીકે મળે છે. અને પછી લોકો, એને ખબર છે કે ભાઈ શું કરવા યોગ્ય છે શું નહીં, તો એ મૂંગું રહે છે, બોલતા નથી. લોકોને લાગે છે કે આ જડ જેવો છે મૂર્ખ છે, આને તો કાંઈ સમજાતું નથી.
તો જ્યારે રાજાને પાલખીમાં લઈને જવાનું હોય છે એ સમયે કે છે કે ભાઈ કોઈ બીજાને બોલાવા કરતા ઓલો જળ જેવો છે ને એને જ કહીએ આપણે, આમે કાંઈ બોલતો તો છે નહીં, લાવો એની આગળ કામ કરાવી લઈએ, એમ કરીને એને બોલાવે છે અને પાલખીમાં લઈ જવા માટે આમ પકડે છે પાલખી. તો ઠેકડા મારતા મારતા જાય છે. કેમ? ખબર છે કે ભાઈ કેવી રીતે જન્મ પ્રાપ્ત થાય છે, વિચાર આવી જાય અને કોઈનું નુકસાન થઈ જાય તો કે નીચે જે કીડી મકોડા છે ને એને તકલીફ ન થાય, એનું મૃત્યુ ન થાય, એટલે ઠેકડા મારી મારીને એ જાય છે. તો પછી રાજા ગુસ્સે થઈ જાય છે, ક્રોધિત થઈ જાય છે. પછી એ રાજાને એની બધી હિસ્ટ્રીઓ કહે છે કે મને સ્મરણ છે થોડું થોડું કે આવું હતું, એના લીધે આવું થયું ને હું ભક્તિ કરતો હતો એટલે હું પાછો મનુષ્ય જન્મમાં આવ્યો ને એટલે હું મૌન રહું છું કે મારાથી બોલવાથી પણ કંઈક ભૂલથી કંઈક બોલાઈ જશે તો મારાથી પાપ થઈ જશે, મારે પાપ કર્મ નથી કરવું. તો આવી રીતે રાજાને જ્ઞાન આપે છે. ત્યારથી પછી આ ઊંચું જ્ઞાન આપવા માટે એને ખૂબ સત્કાર સમારંભ ને એવું બધું કરવામાં આવે છે. તો આ એક કથા છે ભરત મહારાજની, જેના દ્વારા આપણને ખબર પડે છે કે જન્મ એક પછી એક કેવી રીતે પ્રાપ્ત થાય છે. હજી એક કથા છે અજામિલની. અજામિલ આપણને બધાને ખબર છે. કોઈને ખબર છે આ કથા અજામિલની? હરે કૃષ્ણ. હમણાં જે તમને કથા કીધી ને એ ભાગવતમના 5મા સ્કંદની અંદર આવે છે. 5મા સ્કંદની અંદર 7 થી 13 અધ્યાય જે છે એની અંદર આવે છે. અને આ જે કથા છે આ અજામિલની કથા છે. કોણ કહેશે? હરે કૃષ્ણ. કોઈને કેવી છે કે હું જ કહી દઉં? હરે કૃષ્ણ. ઓકે, હું જ કહી દઉં છું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો પ્રભુજી બોલું? હા બોલો માતાજી. ચલો માતાજી. અજામિલ એક વિદ્વાન બ્રાહ્મણ હોય છે. એનો પત્ની પરિવાર બધા હોય છે. એક વખત જંગલમાં જાય છે. ત્યાં એ એક વેશ્યાને એક પરપુરુષ સાથે સંબંધ જોવે છે. એ વેશ્યા ખૂબ દેખાવડી, રૂપાળી, સરસ હોય છે. અજામિલનું મન એમાં લાગી જાય છે અને એને એમ થાય છે કે આટલી સરસ યુવતી તો મારી પાસે હોવી જોઈએ, આની પાસે કેમ છે? રોજ જંગલમાં જાય છે, 2-4 વખત જોવે છે ને એની આસક્તિ એમાં વધે છે. પછી એ એમાં મોહિત થઈ જાય છે અને એની સાથે રહેવા લાગે છે. પત્નીને છોડે છે, ઘર-બાર છોડે છે અને પછી એની સાથે સંસાર માંડે છે. તો એને ત્યાં એનાથી એને પુત્ર પ્રાપ્તિ થાય છે. પછી એ છેલ્લે જ્યારે એનું મૃત્યુ સમય હોય છે, છેલ્લે જ્યારે પુત્ર આવે છે ત્યારે એને નારદજી મળે છે. નારદજી એને એ પુત્રનું નામ નારાયણ રાખવાનું કહે છે. તો એને એ નાનો પુત્ર ખૂબ વાલો હોય છે એટલે એ આખો દિવસ નારાયણ નારાયણ કરે છે. મૃત્યુ સમયે એને નારાયણ દેખાતો નથી એટલે એ નારાયણ નારાયણ કરીને એને બોલાવે છે. તો યમના દૂતો એને લેવા આવે છે. તો નારાયણ શબ્દ સાંભળીને એને લઈ જઈ શકતા નથી. એટલે પછી ભગવાનના પાર્ષદો આવે છે અને એને લઈ જાય છે. એટલે એક નારાયણ નામથી, ભલે એના પુત્રને બોલાવ્યો હતો પણ નામ નારાયણ હતું, એટલે એનો ઉદ્ધાર થઈ જાય છે અને એને ગોલોકધામ મળે છે. હરે કૃષ્ણ પ્રભુજી. માતાજી ખૂબ સરસ. હું થોડું આમાં એડ કરી દઉં છું. જ્યારે એ વેશ્યા સાથે રહેવાની શરૂઆત કરે છે તો એના પહેલા જે કઈ પણ ધર્મ કરતા હતા ને એ ધર્મથી ભટકી જાય છે. એટલે આપણી સાથે પણ આવું થાય કે આપણે ભગવત ભક્તિ માટે પ્રયત્ન કરતા હોય કે ભક્તિ વધારું, કોઈ એક નાની એવી સિચ્યુએશન આવે જે તમારું આખું ડાયવર્ટ કરી નાખે, આખું લાઈફ ચેન્જ કરી નાખે, આખું બધું ઉદ્ધવસ્ત કરી નાખે. એ એક ક્ષણ કાફી હોય છે. તો અહીંયાથી એ સમજવાનું છે કે એક ક્ષણ ક્યારે આવે છે ને એ જાણતા આવડવું જોઈએ કે આપણું ઉદ્ધાર કરશે કે આપણું પતન કરશે. તો એના પત્નીને બધાને છોડી દે છે, પછી એની સાથે રહે છે. તો એને કર્મ એવા કરવા પડે છે જેમાં એ જુગાર કરે છે, ચોરી કરે છે, ખોટા કામ કરે છે, બધું ખરાબ બાબતો કરે છે. પરંતુ એક વાત એના સાથે સારી થઈ જાય છે, જે એને ભક્તિ કરેલી છે એના લીધે એને જે પુત્ર પ્રાપ્ત થાય છે. તો ઋષિ એને ત્યાં આવે છે ભોજન માટે અને ઋષિ એને કહે છે કે તારા પુત્રનું નામ નારાયણ રાખજે. તો એટલા માટે તેને એના પુત્રનું નામ નારાયણ રાખે છે. અને નાનું બાળક ઘરમાં સૌથી પ્રિય હોય બધાને, એ સૌથી નાના હોય છે. જ્યારે અંતિમ સમય આવે છે એનો મૃત્યુનો સમય, તો એને
યમના દૂત લેવા આવે છે. આપણને બધાને ખબર છે કે જ્યારે મૃત્યુ સમય નજીક આવે ને તો આપણને યમના દૂત દેખાવા માંડે, એ પાસો નાખે આપણને અને પછી લઈ જવા માટે પ્રયત્ન કરતો હોય. જ્યારે લઈ જવા પ્રયત્ન કરે ને ત્યારે એમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ ખાલી આપણને દેખાય, જેને લઈ જવાના હોય એને, અને સ્વરૂપ જોઈને આપણે મળમૂત્ર નીકળી જાય ને એવું તે સ્વરૂપ હોય એનું. તો એ સ્વરૂપ જોઈને ડરી જાય છે, અને ડરી જાય છે તો એ પોતાના બાળકને અવાજ આપે છે નારાયણ નારાયણ કરીને. તો જેવું નારાયણ નારાયણ અવાજ આપે છે તો કે ભગવાનના નામ સ્મરણથી પાપ શમી જાય છે. તો તરત જ નારાયણના દૂત આવે છે અને એમને કહે છે કે ભાઈ આ અમારી સાથે આવશે. તો એ કન્ફ્યુઝન થાય છે કે આણે તો ખરાબ કર્મ કર્યા છે, તમારી સાથે કેવી રીતે આવ્યા? આણે તો દુનિયાના સૌથી ખરાબમાં ખરાબ અધર્મ એવા કર્મ કરેલા છે. પછી એની સાથે ઝઘડો કરે છે. એ જે યમના દૂત છે યમ મહારાજ પાસે જાય છે, એમની સાથે વાત કરે છે. તો કે ત્યાં કોઈક આવી ગયું, નારાયણના દૂત આવી ગયા એમ કે એમને લેવા માટે. તો કે આ પોસિબલ જ નથી. એ શું કરતો હતો એમ કે અંતિમ સમયમાં? તો કે અંતિમ સમય કઈ નહીં, એના પુત્રને અવાજ આપતો હતો. તો કે શું અવાજ આપતો? કે નારાયણ. પછી યમ મહારાજ એને કહે છે કે હા, તો એ એમની સાથે જશે, કારણ કે એમણે અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરી લીધું છે. એ ન કે એના પ્રકારે એને પણ ભગવાનનું સ્મરણ થઈ ગયું છે, એટલે એને લઈ જશે. તો જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પછી નારાયણના દૂત એમને લઈ જાય છે. એમને આ બધું જ્ઞાન થાય છે કે મેં કેટલા ખરાબ કર્મ કર્યા છે, પણ એક ખાલી મારાથી નારાયણ બોલાઈ ગયું, જેના લીધે ભગવાનના વિષ્ણુના દૂત મને લેવા આવ્યા છે. તો એ તરત જ પોતાને કહીએ ને આપણે સ્વીકૃતિ આવે છે અને પછી ભગવાનની ભક્તિ કરે છે. પછી હરિદ્વારમાં જાય છે. આ પણ એક કથા છે, આગળ કન્ટિન્યુ છે, પણ હું એટલી બધી તમારી સાથે શેર નથી કરતો. પછી હરિદ્વારમાં જાય છે, ત્યાં ખૂબ ધ્યાન કરે છે, ખૂબ ભક્તિ કરે છે, અને પછી પાછા એ ભગવાનના ધામમાં જાય છે. આ છઠ્ઠા અધ્યાયમાં કે છઠ્ઠા સ્કંદમાં કથા છે આ. એક જ મિનિટ હું તમને હમણાં કહી દઉં કે મેં વાંચી હતી. છઠ્ઠા સ્કંદની અંદર 1 થી 3 અધ્યાયમાં આવે છે આ કથા. એટલે શ્રીમદ ભાગવતમ તમારી આગળ હોય તો છઠ્ઠું સ્કંદ કાઢી અને એની અંદર અધ્યાય 1 અને 3 તમે વાંચી લેજો. 1 થી 3 એની અંદર આ અજામિલની આખી કથા આપવામાં આવેલી છે. એટલે એવું નથી કે હું તમને કથા કહું છું ખાલી, હું તમને રેફરન્સ પણ આપું છું કે ક્યાંથી લેવામાં આવેલી છે અને શું કહેવામાં આવેલું છે. આ કથા પરથી આપણને જ્ઞાન થયું કે ભાઈ ભગવાનનું સ્મરણ બહુ મહત્વનું છે. અંતિમ સમયમાં જો ભગવાનનું સ્મરણ નહીં થાય તો આપણે જન્મ મૃત્યુના ચક્રમાં ફરી ફરી પાછું આવવું પડે છે. તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું, અને તે સાથે જ યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. અહીંયા ભગવાન કહે છે કે તારે ભક્તિ તો કરવાની છે, પણ બધું છોડીને નથી કરવાની. ભગવાન કહે છે તારે તારા નિત્ય નિયમના જે કર્મ છે એ કર્મ કરીને તારે ભક્તિ કરવાની છે, એમાંથી સમય કાઢીને ભક્તિ કરવાની છે. એટલા માટે 8-8 કલાકના 3 તબક્કા આપણને આપેલા છે કે 8 કલાકમાં સુવાનું, 8 કલાકમાં બાકીની બધી બાબત, અને 8 કલાકની અંદર ભક્તિ. આવી રીતે 8-8 કલાકના 3 તબક્કા છે. પણ આપણે 8 કલાક ભક્તિ કરતા નથી, ઇવન 4 કલાક તો પણ કરવી જોઈએ. આપણે 1 થી 2 કલાક વાંચવું જોઈએ, અને 1 કલાકનો ક્લાસ કરવો જોઈએ, 1-1.5 કલાકનો ક્લાસ કરવો જોઈએ, જેનાથી આપણને જ્ઞાન અર્જિત થાય, અને સવારે મંગળા આરતીને જપા સેશનમાં જોડાવવું જોઈએ. એટલા માટે આપણને નિયમ બનાવી આપ્યા છે, પણ આપણે ફોલો કરી શકતા નથી, કારણ કે આપણે ભૌતિક જગત સાથે ઘણું બધું પોતાને સંકળાવીને રાખ્યું છે. તો ભગવાન એ જ કહે છે કે તારે તારું નિર્ધારિત કર્તવ્ય છે ને એ તો તારે કરવું જ પડશે, પણ એની સાથે તારે ભક્તિ કરવી પડશે. કારણ કે આનાથી પહેલા તે ઘણા બધા ખરાબ કર્મ કરેલા છે. એ ખરાબ કર્મની સામે તે જો સારા કર્મ નહીં કર્યા હોય તો કર્મનો સિદ્ધાંત છે ફરીને પાછું આવે છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તમારે ભોગ તો ભોગવવા જ પડશે. ઘણા બધા લોકોને દુઃખ થાય જીવનમાં કે ભાઈ મારી સાથે આમ કેમ. પાછલા જન્મના જે પ્રારબ્ધ છે, જે કર્મ છે, એ હવે અહીંયા તમને એને ફેરવા પડે છે. એટલે તમારે આ બધું કરવું પડે છે. તમારી સાથે આવી સિચ્યુએશનનું નિર્માણ થાય છે, તમારા એકબીજા સાથે કોન્ટેક્ટ આવે છે, કાર્મિક રિલેશન હોય છે એટલે આવે છે. પૂરા થઈ જાય એટલે પૂરું થઈ જાય છે. તો આ બધું ગરુડ પુરાણમાં છે. હું તમને લાસ્ટમાં થોડાક 5 મિનિટની ચર્ચામાં તમને સમજાવીશ આ બધું કે શું કામ જરૂરી છે ભગવાનની ભક્તિ. તો નિર્ધારિત કર્તવ્ય કર્મ પણ કરવું જોઈએ. તારા કાર્યનું મને સમર્પણ કરી અને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. જો અંતિમ સમયમાં ભગવાનનું સ્મરણ કરવું હોય તો કન્ટિન્યુઅસ આપણે ભગવાનને સમર્પિત થવું પડશે, ભગવાનની ભક્તિ કરવી પડશે. જ્યાં જ્યાં આપણને સમય મળે ત્યાં આપણે ભગવાનની સાથે કનેક્ટિવિટી બનાવવી પડશે. કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ કરવાનું શરૂઆત કરવી પડશે. ત્યારે અહીંયા કહે છે જો તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને, મન અને બુદ્ધિને ભગવાનમાં સ્થિર કરશું તો ભૌતિક જગતમાં આપણું ધ્યાન નહીં લાગે, અને ભૌતિક જગતના એમાં ધ્યાન નહીં આપીએ તો એના સંસાધનોમાં આપણને આસક્તિ આવશે નહીં. એટલે કે છે કે હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મારું ધ્યાન કરે છે તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. કોણ કરી શકે? જે પોતાના મનની અંદર સદાય ભગવાનનું ચિંતન કરતો હોય, જે પણ સમય મળે એમાં ભગવાનનું સ્મરણ કરતો હોય, તો એવો જ વ્યક્તિ આ ભૌતિક જગતના આસક્તિથી બચી શકે છે. આ સૌથી મહત્વનું જ્ઞાન છે.
ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવું જોઈએ? તો ભગવાન અહીંયા કહે છે કે મારું સ્મરણ, મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન, સર્વજ્ઞ, જે ભગવાને કીધું છે કે હું બધી જગ્યાએ છું, છે ને, શિરોદક્ષા વિષ્ણુ તરીકે કણ કણમાં વ્યાપ્ત છું. પુરાતન, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ, સૌથી પહેલા પુરાતન. નિયંતા, ભગવાન કહે છે ને મત પરતરમ કિંચન નાન્યદસ્તિ ધનંજય, તો કે નિયંતા પણ એ જ છે. પછી લઘુતર થી પણ લઘુત્તમ એટલે શિરોદક્ષાય વિષ્ણુ, સર્વના પાલન કરતા. આપણે જોયું કે મહાવિષ્ણુ, બરાબર, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, આપણે ચિંતી ન શકીએ, અચિંત્ય કહેવામાં આવે છે ને, આપણે ચિંતી ન શકીએ એવી રીતનું સિચ્યુએશન. તો કે અચિંત્ય પણ કોણ છે? ભગવાન. આવી રીતે એમને આપણે સમજવાનો પ્રયત્ન કરશું તો આપણે સમજી શકશું કે ભગવાન છે કોણ. નહીં તો આપણે કેટલો પણ પ્રયત્ન કરશું તો આપણે સમજી શકવાના નથી. ખૂબ સરસ રીતે સમજાવે છે. અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે, શ્યામ સુંદર મુરલી મનોહર વાળું જે સ્વરૂપ છે એ સ્વરૂપની અહીંયા વાત થઈ રહી છે કે એ જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ તો જ આપણે ભગવાનને સમજી શકીએ છીએ. અને આગળ કીધું છે કે તેઓ સૂર્ય સમાન તેજસ્વી અને દિવ્ય છે. સૂર્ય એ જ્યારે બ્રહ્માંડમાં પૃથ્વી ઉપર આવે છે, આમ પૃથ્વીની સામે નજીક આવે છે તો આપણને ખબર પડે સવાર પડી તો કેવું જ્ઞાન આવે છે. તો આવી જ રીતે આપણા જીવનની અંદર જ્યારે જ્ઞાન આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. તો પરમ પુરુષનું ધ્યાન કેવી રીતે કરવાનું છે? પુરાતનથી પણ પુરાતન. એટલે તમે જ્યારે આના અંદર કહીએ ને, આપણે એકદમ અંદર એન્ટ્રી કરશો, ડીપમાં જવાનો પ્રયત્ન કરશો શાસ્ત્રોમાં, તો તમને ખબર પડશે કે કેવી રીતે છે. અહીંયા ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. તો કવિ એટલે ભગવાન સર્વજ્ઞ છે, બધું જાણે છે, આપણે થોડું ઘણું જાણીએ છીએ. અહીંયા હું એક એક પોઈન્ટથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું એટલે તમને ક્લિયરન્સ આવશે. કવિ એટલે ભગવાન બધું જાણે છે, સર્વજ્ઞ છે. જ્યારે આપણે ટેમ્પરરી, આપણને અત્યારે શું ખાધું છે એટલું જ યાદ હોય છે, થોડા સમય પછીનું આપણને યાદ હોતું નથી. પછી પુરાણમ એટલે કે પુરાણ, સૌથી પ્રાચીન, સૌથી જૂનું. શરૂઆત જ ભગવાન કૃષ્ણથી છે. એ આપણે લાસ્ટમાં વોલોક ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. પછી શું કીધું છે? અનુશાસિતાર છે ને, તો એનો અર્થ શું? કે આખા બ્રહ્માંડના નિયંત્રક છે. મત પરમ કિંચન દાન્યદસ્તિ ધનંજય સર્વૈદમ પ્રોત્રે સૂત્રે મણિગણ એવ છે ને, ભગવાન કહે છે ને, તો એ રીતે. પછી કે છે અણોરણી યાંસમ, એનો અર્થ શું થાય? કે સૌથી નાનામાં નાના, સૌથી નાનામાં નાના. પેલી 8 સિદ્ધિઓ છે ને, અણિમા ગરિમા લગીમા, એની જેમ સૌથી નાનામાં નાના શિરોદક્ષાય વિષ્ણુ, આપણે જોઈ પણ ન શકીએ. નાનાથી નાના જીવના અંદર પણ વાસ કરે છે. પછી સર્વસ્ય ધાતારમ, સર્વસ્ય એટલે બધા જ જગ્યાએ, એટલે જેટલા પણ જીવો છે આ બધાના પાલન કરતા તરીકે એમનો ઉલ્લેખ થાય છે. અચિંત્ય રૂપમ, અહીંયા જો આગળ લખ્યું છે અચિંત્ય રૂપમ. અચિંત્ય રૂપમ એટલે શું? ભગવાનનું એવું સ્વરૂપ જે આપણા કલ્પનાથી પર છે. આપણે ખાલી વિચાર કરી શકીએ છીએ, એનાથી આગળ આપણે કાંઈ કરી શકતા નથી. ભગવાનને જાણવું હોય તો આ ભૌતિક બુદ્ધિથી નથી જાણી શકાતું, આધ્યાત્મિક ભક્તિથી જાણી શકાય છે ભગવાનને. એટલા માટે કહેવામાં આવે છે કે જો ભગવાનને જાણવું હોય તો હરિર્નામ 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 કેવલમ કલો નાસ્તે કલો નાસ્તે કલો નાસ્તે વગતિર અન્યથા. બીજું કોઈ જ આપણે આગળ ઓપ્શન નથી, એક જ ઓપ્શન છે ભગવાનની ભક્તિ કરવી સતત. એનાથી જ આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને જ્ઞાન દ્વારા આપણે ભગવાનને સમજી શકીએ છીએ. અન્યથા આપણે કેટલો પણ પ્રયત્ન કરશું તો આપણી બુદ્ધિ એટલી વિકસિત નથી કે આપણે ભગવાનને સમજી શકીએ, છે ને. આદિત્ય વર્ણમ, આગળ કીધું છે આદિત્ય વર્ણમ. આદિત્ય વર્ણમ એટલે સૂર્ય જેવું તેજસ્વી, બરાબર. અને આગળ છે તમસ પરસ્તાત, એટલે માયા અને અહંકારથી પર. જ્યારે કે માયા અને અહંકાર આપણા ઉપર લાગુ થાય છે, ભગવાનને એનાથી કાંઈ લાગુ થતું નથી, ભૌતિક પ્રકૃતિથી પર છે. એટલે હંમેશા આ ધ્યાનમાં રાખવાનું છે ને. આવી રીતે જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તો જ આપણને ભગવાન શું છે એ સમજાય છે. હે પૃથાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તેને માટે હું સુલભ છું. ભગવાન એ પણ કહે છે કોની માટે હું સુલભ છું. ઘણા બધાને એવું હોય કે હું 21 દિવસની સાધના કરી લઈશ, 41 દિવસની સાધના કરી લઈશ એટલે મને સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાંથી બચવું, આને કહેવાય સિદ્ધિ પ્રાપ્ત કરી. અને આને પ્રાપ્ત કરવા માટે 21 દિવસ ને 41 દિવસની આવશ્યકતા નથી, અનન્ય ભક્તિ ભાવ રાખવો પડશે, અનન્ય ભગવાનની ભક્તિ કરવી પડશે. ભગવાન અહીંયા કહે છે કે જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરે છે ને એની માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવા કરી રહ્યો છે. શું કરી રહ્યો છે? ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે, એટલે એની માટે હું સુલભ છું.
ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચે બહુ મોટો તફાવત છે, એ હવે ભગવાન અહીંયા આપણને સમજાવશે. મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો, મહાત્મા એટલે જે આત્મા મહાન છે, જેમણે આ બધું જ્ઞાન અર્જિત કરેલું છે અને એને ફોલો કરેલું છે, મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે. જો મહાત્મા કોને કહેવાય? જે ભક્તિ યોગ, ભક્તિ સાથે જોડાયેલો હોય, સતત ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરે, સતત ભગવાનની ભક્તિ કરે, એને મહાત્મા કહેવામાં આવેલો છે. તો કે આ મહાત્મા જે ભક્તિ યોગી છે, એવા દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદી બી પાછા આવતા નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. સિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી પોતાને બચાવવું. અને આને શું કીધું છે? દુઃખમય એવું કીધું છે. ક્ષણભંગુર જગત એટલે કયું? તો કે બ્રહ્માજીથી માંડીને નીચેનું પાતાળ લોક જે છે, એ આખું 14 લોકનું જે બનેલું છે ને, ભૌતિક પ્રકૃતિ આખી, એને દુઃખાલયમ નામ આપેલું છે. જો અહીંયા લખેલું છે, મામુપેન્ત્ય પુનર્જન્મમ દુઃખાલયમ અશાશ્વતમ. અશાશ્વતમ નિશ્ચિત નથી. બ્રહ્માજીની આયુ પણ ફિક્સ કરીને આપેલું છે, એ કાયમ સ્વરૂપે રહેવાનું નથી, નષ્ટ થશે. આ જે 14 લોક છે એ નષ્ટ થાય છે. એટલે તમે જો એમ વિચાર કરતા હો કે હું બ્રહ્માજીની પદવી લઈ લઉં તો એમાં પણ કોઈ અર્થ નથી, હું દેવી દેવતા બની જાઉં તો એમાં પણ કોઈ અર્થ નથી, હું સ્વર્ગલોકનો આનંદ માણું તો એમાં પણ કોઈ અર્થ નથી. એ બધું કરીને ફરી પાછું દુઃખ તો આવવાનું છે. એ લોકોના જીવનમાં પણ દુઃખ છે, અહીંયા પણ દુઃખ છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. તો આને દુઃખાલયમ તરીકે વર્ણન કરવામાં આવેલું છે. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને, જો ભગવાન હવે અહીંયા જ કહે છે આપણને કે આ ભૌતિક જગતની અંદર સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના એટલે નીચેના પાતાળ લોક સુધીના બધા જ દુઃખોના સ્થાન છે. ટોટલ આખી ભૌતિક પ્રકૃતિ દુઃખોની છે, કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કોઈ દિવસે પુનર્જન્મ પામતો નથી. એક જ પ્લેસ એવી છે, ભગવાનનું ધામ, જ્યાં આપણને જન્મ મૃત્યુ જરા વ્યાધિ લાગુ થતું નથી. બાકી આજે 14 લોક છે, બ્રહ્માજીથી માંડી એટલે બ્રહ્મલોકથી માંડી નીચેના પાતાળ લોક સુધી બધું નષ્ટ થાય છે, અને બધું દુઃખોનું સ્થાન છે. બધી જગ્યાએ દુઃખ આપેલું છે. વિસ્તૃતમાં તમને ચર્ચા કરવી હોય તો ભક્તિ વૃક્ષના ક્લાસ ચાલે છે, એમાં આવીને ચર્ચા કરી શકો છો. નહીં તો લેવલ 2 ની અંદર તમે જ્યારે પ્રવેશ કરશો, પહેલા જ દિવસે આ બધી ચર્ચા થાય છે કે ભાઈ ભીષ્મક દાદા છે, એનો પહેલો જન્મ શું હતો, એનો કાર્મિક શું રિલેશન હતા, શું કામ એ પાછા આવ્યા, ગંગાપુત્ર થઈને શું કામ આવ્યા, બરાબર. શકુની છે, એનો શું સંબંધ હતો, દુર્યોધન ધૃતરાષ્ટ્રનો શું સંબંધ હતો, આ તમામ પ્રકાર, અર્જુનનો શું સંબંધ હતો, આ બધું આપણને લેવલ 2 ના શરૂઆતમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો તમને બધાને વિનંતી કરીશ કે તમે લેવલ 2 માં પણ પ્રવેશ લ્યો, જેનાથી તમને આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. માનવીય ગણના અનુસાર હવે તમને એ ક્લિયર કરાવે છે ભગવાન કે મેં જે કીધું ને આ બધું દુઃખાલયમ છે, અશાશ્વતમ છે, તો એનું કાઉન્ટિંગ બતાડે છે આપણને. જેમ કે આપણે ચોથા અધ્યાયની અંદર કાઉન્ટિંગ જોઈ ગયા છે ભગવદ્ ગીતાના હિસ્ટ્રીના સમયે બ્રહ્માજીના કાઉન્ટિંગથી. સેમ ફરીથી આપણને બ્રહ્માજીનું કાઉન્ટિંગ એટલા માટે બતાડે છે કારણ કે આ ભૌતિક જગતની શરૂઆત થઈ તો એ બ્રહ્માજી દ્વારા થઈ છે. એટલે જે મેન છે ને એ જ બતાડે છે આપણને કે તમારા ભૌતિક જગતના જે મેન તમે માનો છો બ્રહ્માજી છે ને, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, તો આજે ઇલેક્ટ્રોન જે તમે માનો છો એ જ હું તમને ક્લિયર કરાવી દઉં કે તમને હમણાં ક્લિયર થઈ જશે કે ભાઈ એ પણ નષ્ટ થાય છે. માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. બ્રહ્માજીનો એક દિવસ એટલે 1000 યુગ. આપણે તો અહીંયા 100 વર્ષ જીવતા નથી. તો બ્રહ્માજીનો એક દિવસ ક્યારે થાય છે? માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને. વળી તેમની રાત્રિ પણ આ વિશેષ એટલી જ છે. એટલે જયારે 2000 યુગ થાય ત્યારે એક દિવસ બ્રહ્માજીના 24 કલાક પૂરા થાય. બ્રહ્માજીના દિવસના આરંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે, અને પછી જયારે બ્રહ્માજીની રાત પડે છે ત્યારે તેઓ પુનઃ અવ્યક્ત દશાને પામે છે. શ્રીમદ ભાગવતમ 3જા સ્કંદથી શરૂઆત થાય છે બ્રહ્માજીની ઉત્પત્તિ. 3જો સ્કંદ, 4થો સ્કંદ, 5મો સ્કંદ વાંચજો, આ જ બધું જ્ઞાન પ્રાપ્ત થશે. વારંવાર જયારે બ્રહ્માજીનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રકટ થાય છે, અને બ્રહ્માજીની રાત શરૂ થતા જ તેઓ અસહાયપણે નાશ પામે છે. એટલે અહીંયા કહેવા માંગે છે ભગવાન કે સૃષ્ટિનું સર્જન અવશ્ય હું કરું છું, મારા દ્વારા કોની આગળ કરાવું છું? તો કે બ્રહ્માજી આગળ. બ્રહ્માજીને ડ્યુટી આપી છે. જેમ પ્રધાનમંત્રી હોય એને અલગ અલગ મુખ્યમંત્રીની ડ્યુટી આપી રાખી હોય, પણ કોના દેખરેખ હેઠળ થાય? તો કે પ્રધાનમંત્રીના દેખરેખ હેઠળ. સેમ એજ અહીંયા છે, બ્રહ્માજીને ડિપાર્ટમેન્ટ આપીને રાખ્યું છે સૃષ્ટિ સર્જનનું, કે 14 લોકનું નિર્માણ કરવાનું અને એને ડિસ્ટ્રોય કરવાનું. તો કે સવાર થાય, રોજ સવારે ઉઠીને એમને 14 લોક બનાવવા પડે, અને રોજ રાતના એને ડિસ્ટ્રોય કરવાના હોય. તો ડિસ્ટ્રોય કરવાનું કામ કોની પાસે છે? શિવજી પાસે આપેલું છે. એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ જે સમજો છો તમે, આ જ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ જે કહો છો ને, આ જ છે. પણ જયારે તમે ભાગવતમ વાંચો ને તો તમને ક્લિયરન્સ આવી જાય કે આ બધું કોના દ્વારા થાય છે? આ બધું ભગવાનના ઈચ્છાથી થાય છે. આ બ્રહ્માજી પણ કરે જ, તો બ્રહ્માજી ખાલી નિમિત્ત માત્ર છે, જેમ આપણે નિમિત્ત છીએ એમ. અને બ્રહ્માજી આ સ્ટેટમેન્ટ આપેલું છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. જેને સૃષ્ટિ નિર્માણ કરી
એ પોતાને બહુ એમ સમજતા કે ભાઈ સૃષ્ટિનું નિર્માણ કરતા હું છું. એમનો ભ્રમ 2 વાર તોડેલો છે ભગવાને. એકવાર જયારે એમને સભામાં બોલાવ્યું અને ઘણા બધા બ્રહ્માજી દેખાણા ત્યારે એકવાર ભ્રમ તોડેલો છે, અને બીજી વાર જયારે નરસિંહ અવતાર ધારણ કર્યું ને ત્યારે, કારણ કે બ્રહ્માજી પાસે હતું આ 84 લાખ યોનિઓ બનાવવાનું, અને બ્રહ્માજીએ એવું વરદાન આપ્યું હતું હિરણ્યકશ્યપને કે કોઈ પ્રાણી નહીં, કોઈ પક્ષી નહીં, કોઈ માનવ નહીં, સવારે નહીં, રાતના નહીં, એવી બધી સિચ્યુએશન લખીને આપી હતી. તો બ્રહ્માજી બધી એક્સેપ્ટ કરી લે કે હા તથાસ્તુ, કે વાંધો નહીં. તો નરસિંહ અવતાર ધારણ કરીને આવ્યા, અડધું નર અને અડધું સિંહનું શરીર, વાઘનખથી શસ્ત્ર અસ્ત્ર નહીં તો વાઘનખથી ફાડી નાખ્યો. તો જયારે એ કર્યું ને તો તરત એ લેપટોપ ખોલીને બેઠા. તો હું તમને મારી ભાષામાં કહું છું કે ભાઈ લેપટોપ ખોલીને બેઠા બ્રહ્માજી કે 84 લાખ યોનીમાં તમે આવી કોઈ યોની બનાવી જ નથી, આ કઈ સિસ્ટમ લઈને આવ્યા પ્રભુ એમ કે. તો ભગવાન છે આ, ભગવાન કાંઈ પણ કરી શકે છે, આપણા વિચારની પરે છે, આપણે વિચાર પણ ન કરી શકીએ એવો એમનો વિચાર હોય. એટલે જયારે આપણા જીવનમાં દુઃખ આવે તો આપણે કઈ મારી સાથે જ શું કામ આવું, તો એ આપણને ભગવાન સમજાવે છે કે તું બહુ નાના એમાં ખુશ થવા માંગે છે, હું તારી માટે મોટું કંઈક રચીને રાખ્યું છે. એટલે જે 4 પ્રકારના લોકો ભગવાનના સાનિધ્યમાં જાય છે ને એમાં દુઃખી કરીને છે ને એ દુઃખ એટલા માટે આપે છે કે દુઃખ આપશે તો તમે એનાથી અલગ થશો. જે કૃષ્ણ ભક્તિમાં હોય, તમે મોસ્ટલી જોવો છો કે કૃષ્ણ ભક્તિ કરે એનાથી ફેમિલી બધા દૂર જાય. શું કામ જાય? કે ભાઈ એની સાથેનું અટેચમેન્ટ તોડશે તો તમે ભગવાન સાથે કનેક્ટ થશો, નહીં તો તમે અટેચમેન્ટ રાખશો તમે ભગવાન સાથે કોઈ દિવસે કનેક્ટ નહીં થઈ શકો. એટલે આ ભગવાનની યોજના છે બધી, પણ આપણે યોજનાને સમજી શકતા નથી, એ આપણો પ્રોબ્લેમ છે, કારણ કે આપણે ભૌતિક જગતમાં નિવાસ કરીએ છીએ. તો બ્રહ્માજી દ્વારા આ બધું થાય છે. હવે ભગવાન કહે છે કે આ ભૌતિક જગતના પરે એક એવી જગ્યા છે જે કન્ટિન્યુઅસ સ્થાયી છે, આ બધું નષ્ટ થઈ જશે તો પણ એ નષ્ટ નહીં થાય. તો આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે, અને આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે, સર્વોપરી અને કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતમાંનું બધું જ નાશ પામે છે ત્યારે પણ તે ભાગ તેમનો તેમ જ રહે છે. એટલે આ ભગવાનનું ગોલોક વૃંદાવનની આ વાત કરે છે, જેને વેદાંતી અપ્રગટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈને ત્યાંથી પાછું આવવું પડતું નથી. એવું આ મારું પરમ ધામ છે. એવું આ ભગવાનનું પરમ ધામ છે ગોલોક વૃંદાવન, કે જ્યાં ગયા પછી જન્મ મૃત્યુ જરા વ્યાધિ કોઈને નડતી નથી. જો આ ચાર્ટ છે, આ ચાર્ટ હું તમને શોર્ટકટમાં સમજાવું છું, પછી આપણે આને ઇન ડિટેલ્સમાં ક્લાસ પૂરો થયા પછી સમજશું. આ જુઓ, આ ગોલોક વૃંદાવન છે ભગવાનનું. અહીંયા ભગવાન પોતે નિવાસ કરી રહ્યા છે, બરાબર. આ એમના જે આવિર્ભાવો છે બધા, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, એ છે એટલે ભગવાનની ઓફિસ છે. અને આ જે છે પ્રકાશવાળું એ સ્વયં પ્રકાશિત ભગવાનનું ધામ છે. અહીંયા જોઈ શકો છો તમે, અહીંયાથી ઉપર ભગવાનનું ધામ છે સ્વયં પ્રકાશિત, બરાબર. એના નીચે તમે જોશો તો આ અંધકાર જે દેખાય છે આ આપણું ભૌતિક જગત છે, અને આ ભૌતિક જગતની અંદર આ મહાવિષ્ણુ છે. મહાવિષ્ણુના રૂપકૂપોમાંથી આ એક એક પરપોટા છે. આ દરેક પરપોટા એટલે એક એક બ્રહ્માંડ છે. બ્રહ્માંડ, જે બ્રહ્માંડની અંદર 14 લોક આવેલા છે, બરાબર. આ 14 લોકનું વર્ણન આપણે હમણાં લાસ્ટમાં જોઈ જશું કે શું છે આ 14 લોક. અને એમાંથી એક લાઈન નીકળે છે જે આપણને સીધી દેખાય છે કે ક્યાં જાય છે, અહીંયાથી પણ ઉપર જાય છે અને ત્યાંથી પાછી ઉપર જાય છે. એ ઉપર ક્યાં જાય છે? ગોલોક વૃંદાવન તરફ જાય છે. એટલે ભગવાનના નામનું સ્મરણ બહુ જરૂરી છે જીવનની અંદર. તો આ ગોલોક ચાર્ટ છે જેને આપણે અંતિમમાં સમજવાનો પ્રયત્ન કરશું. તો આ ભગવાનનું ધામ છે. મુકુંદમાલા સ્તોત્ર, એની અંદર પણ ખૂબ સરસ રીતે રાજા કુલશેખર એમની જે પ્રાર્થનાઓ છે એને ત્યાં વર્ણન કરવામાં આવેલી છે, જેમાં એ કહે છે, જે લોકો કહે છે ને કે અંતિમ સમયમાં સ્મરણ કરશો, અંતિમ સમયમાં સ્મરણ કરશો, એમની માટે આ લાગુ થાય છે કે હે ભગવાન, હે કૃષ્ણ, મારા મનરૂપી હંસરાજને આપના ચરણો રૂપી કમળની દાંડીઓમાં અત્યારે જ પ્રવેશવા દો. શું કે છે? અત્યારે જ મને તમારી ભક્તિ કરવા દો. શું કામ? કારણ કે મૃત્યુ સમયે મારો કંઠ એટલે કે મારો અવાજ જ્યારે વાત, પિત્ત તથા કફથી રૂંધાઈ ગયો હશે ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે કે છે. અંતિમ સમય યાદ કરો કોઈનો તો તમને ખ્યાલ આવે કે અંતિમ સમયમાં શું સિચ્યુએશન થાય છે. બેડ ઉપર હોઈએ છે, સલાઈનના બાટલાઓને લોહીના બાટલાઓને બધું લગાડ્યું હોય છે, માસ્ક લગાડ્યું હોય છે, ઓલું શું કહે એને, વેન્ટિલેટર, ઓક્સિજન માસ્ક. ક્યાં તમે ભગવાનની ભક્તિ કરવાના હતા? કયો મને. તમારા શરીરના પાર્ટ દુખતા હશે, છે ને, અને તમે ક્યાં ભગવાનની ભક્તિ કરવાના? તમારું ધ્યાન બધું શરીર દુખે છે એના પર છે. ક્યાં તમે ભગવાનની ભક્તિ કરવાનું? તમે નામ લઈ શકવાના છો? એટલે અત્યારે જ, એટલે અહીંયા કે છે રાજા કુલશેખર કે અત્યારે જ મને પ્રવેશ કરવા દો, અત્યારે મને તમારી સેવા કરવા દો, અત્યારે મને ભક્તિમાં તમે દ્રઢ થવા દો, કે જેનાથી અંતિમ સમય આવે ને તો મારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા ન હોય. જીવનમાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ આપણા જીવનને એવી રીતે આપણે જીવવું જોઈએ કે જ્યારે પણ કર્મનો હિસાબ થાય ને તો આપણને આનંદ થવો જોઈએ, કોઈ દિવસે દુઃખ ન થવું જોઈએ, એવા કર્મ કરવા જોઈએ.
તો આવા કર્મ ક્યારે થાય? તો કે દિવ્ય કર્મ. દિવ્ય કર્મ ક્યારે થાય? તો કે કર્મમાં અકર્મ, અને અકર્મમાં કર્મ જ્યારે કરીએ આપણે તો એને કહેવાય દિવ્ય કર્મ. કારણ કે ભગવાન સાથે જોડાયેલા છે, ભગવાન દિવ્ય છે એટલે એની સાથે જોડાયેલા કર્મ પણ દિવ્ય કહેવાય છે. એટલે હંમેશા એ પ્રમાણે આપણે કર્મ કરવા જોઈએ. જેઓ સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. કેટલા પણ તમે પ્રયત્ન કરશો કે હું ભગવાનને જાણી લઉં, નહીં જાણી શકો. પરંતુ જો તમે ભક્તિ માર્ગમાં આવશો, જો તમે સવારે ઉઠીને મંગળા આરતી કરશો, જપા સેશનમાં જોડાશો, આવા કોઈને કોઈ ક્લાસમાં જશો, રીડિંગ કરશો, ટેમ્પલમાં જશો, ભક્તોનો સંગ કરશો, યાત્રા કરશો ભક્તો સાથે, તો તમને ધીરે 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 યેન કેન પ્રકારેણ ક્યાંયથી ને ક્યાંયથી આ બધું જ્ઞાન અર્જિત થયા કરશે. અને જ્યારે તમને આ જ્ઞાન અર્જિત થશે તો તમને ક્લિયરન્સ આવશે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, અને તમે ધીરે ધીરે ભગવાનની ભક્તિમાં તલ્લીન થાવ છો. જ્યારે ભગવાનની ભક્તિમાં તલ્લીન થાવ છો તો ઘણા બધા અહીંયા ભક્તો ઉપસ્થિત છે, એ લોકોના અનુભવ પણ આપણે લેશું કે એ લોકો જ્યારે ભક્તિ કરી, એ ભક્તિ પછી એ લોકોના જીવનમાં કયા કયા એવા અનુભવ આવ્યા કે જેનાથી અમને ખબર પડી કે ભગવાન મારી સાથે છે. મારી સાથે તો ઘણા બધા છે, પણ હું તમને કહીશ તો કદાચ તમે માનશો નહીં. એટલે હું જે ભક્તો છે એ લોકો દ્વારા તમને એક્સપ્લેન કરાવીશ કે એ લોકોને કેવી રીતે સમજાણું કે ભગવાન એમની સાથે છે. એટલે અહીંયા કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે. ભગવાન શું કે છે કે હું મારા ધામમાં રહું છું તો પણ હું બધી જ જગ્યાએ વ્યાપ્ત છું. તો ભગવાનના જે 3 પુરુષ અવતાર છે એમાંનો એક અવતાર એટલે શિરોદક્ષાય વિષ્ણુ એ બધી જગ્યાએ વ્યાપ્ત છે. પણ ભગવાન કહે છે આ બધું મને ખબર છે, તું ચિંતા કરતો નહીં, તું ખાલી કન્ટિન્યુઅસ તારી ભક્તિમાં ધ્યાન રાખ. શું તમને ખાતરી છે કે આ વિશ્વ દુઃખાલયમ છે કે સુખાલયમ? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? દુઃખાલયમ. કારણ કે સુખ તો અહીંયા ક્ષણિક છે ને, 5 મિનિટમાં સુખ આવે અને પછી તરત જ જીવનની અંદર મોટું લાંબુ લચક દુઃખ આવી જાય. એટલે આપણે બધા વિચલિત થઈએ, આપણને થાય કે આ શું છે, આપણી સાથે જ કેમ આમ, આપણી સાથે જ કેમ આમ. પણ આ આપણે થાના જેવું નિશ્ચિત કરેલું છે કે આપણી સાથે જ થવાનું છે. તો હવે ભગવાન કહે છે કે અલગ અલગ માર્ગ છે ભક્તિ સિવાયના. આપણે 6થા અધ્યાયમાં જોઈ રહ્યા હતા છે ને, અલગ અલગ માર્ગ. તો હવે ભગવાન અહીંયા કહે છે કે મનુષ્ય શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી. શાસ્ત્રો વાંચે તો ખબર પડે, વેદોનું જ્ઞાન લેવું જોઈએ, યજ્ઞ કરવા જોઈએ, તપ કરવા જોઈએ, દાન કરવું જોઈએ છે ને, તો એનું ફળ મળે છે. અવશ્ય એ બધું આપણે કરવું જોઈએ. ભગવાન કહે છે કે આ બધું તો તારે કરવાનું જ છે. 3જા અધ્યાયમાં આપણને કહે છે ને, 5મા અધ્યાયમાં પણ કહે છે કે યજ્ઞ, તપ, દાન આ બધું તારે કરવું જ જોઈએ. કારણ આનાથી શુદ્ધિકરણ થાય છે, આત્માનું, મનનું, મૂડીનું આ બધું શુદ્ધ થાય છે. તો એ તો કરવું જ પડે. તો ભગવાન હવે અહીંયા કહે છે કે જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, કયું? ભક્તિમય સેવા, જે ભગવાન સાથે કનેક્ટિવિટી થાય એ સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, તો તે વેદોનું અધ્યયન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તો તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. જો તમે ખાલી કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિમાં પણ તલ્લીન રહ્યો છો તો તમે ભલે વેદોનું અધ્યયન ન કર્યું હોય, યજ્ઞ ન કર્યું હોય, તપ ન કર્યું હોય અથવા તો દાન પણ ન કર્યું હોય તો પણ તમને એનું ફળ મળે છે. બીકોઝ કારણ કે તમે ભગવાનની ભક્તિમય સેવા કરો છો. એટલે ભગવાન કહે છે કે ફળોથી વંચિત નથી રહેતો. કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો જે છે એને પામે છે. અને અંતે શું થાય છે તો કે એટલું જ નથી, અંતે સનાતન ધામને પામે છે, જે મારું ગોલોક વૃંદાવન છે એ ત્યાં આવે છે. ક્યારે? જો એ સતત અનન્ય ભક્તિ કરશે તો. નામાચાર્ય હરિદાસ ઠાકુર, એમની કથા તમે વાંચજો, ખબર પડશે કે અનન્ય ભક્તિ કોને કહેવાય. 3 લાખ જેટલા જપ કરતા શ્રીલા પ્રભુપાદજી 1.5 થી 2 કલાક ખાલી નિંદર લેતા, બાકી કન્ટિન્યુઅસ ભગવાનના સંપર્કમાં રહેતા. કન્ટિન્યુઅસ સંપર્કમાં ઇન સેન્સ ભોગ બનાવશે, ભાગવતમ, ભગવદ્ ગીતા, પ્રચાર, કન્ટિન્યુઅસ કીર્તન, આ જ ચાલતું કન્ટિન્યુઅસ જીવનની અંદર. જ્યારે મહેનત કરી તો રિઝલ્ટ જોયું તમે શું આવ્યું. 70 વર્ષની ઉંમરમાં આપણે ખાટલે હોઈએ, 70 વર્ષની ઉંમરમાં એ પાશ્ચાત્ય દેશમાં જાય છે, 2 વાર હાર્ટ એટેક આવી ગયા. અને 10 જ વર્ષમાં એટલે 70 થી 80 વર્ષની ઉંમરની અંદર 100 કરતા વધારે ટેમ્પલનું નિર્માણ. મોટામાં મોટો બિલ્ડર હોય ને એ ન કરી શકે 10 વર્ષની અંદર 100 ટેમ્પલ નિર્માણ. એ અલગ અલગ દેશની અંદર પોસિબલ જ નથી. ટ્રાય કરી જોજો, કોઈ મોટો મહાન હોય તો એને કહેજો કે ભાઈ 1 વર્ષની અંદર કરીને બતાડ. પોસિબલ જ નથી. એક જ વ્યક્તિ શ્રીલા પ્રભુપાદજી 10 વર્ષની અંદર 100 કરતા વધારે ટેમ્પલનું નિર્માણ અને 1000 કરતા વધારે ભક્તો ત્યાં એક્ટિવલી કાર્ય કરતા હતા 10 વર્ષની અંદર. ક્યારે પોસિબલ થયું? ભગવદ્ ગીતાનો 18મો અધ્યાયનો છેલ્લો શ્લોક પણ છે. 18મા અધ્યાયમાં પાછો એક 14 નંબરનો શ્લોક પણ છે.
અને છઠ્ઠા અધ્યાયમાં 35 નંબરનો શ્લોક છે. ત્યારે આ શ્લોકને જીવનમાં ઉતાર્યું ત્યારે આ બધું રિઝલ્ટ દેખાણું છે. એટલે સતત અનન્ય ભક્તિ કરશો તો તમને જે જોઈએ છે બધું પ્રાપ્ત થાય છે. એટલે ભગવદ્ ગીતાના ઓલા 4 વાક્ય તમે સાંભળતા હશો ને કે તું કરતા વહીએ જો તું ચાહતા હે, હોતા હોય જો મેં ચાહતા હું, તું કર વહી જો મેં ચાહતા હું, તો હોગા વહી જો તું ચાહતા હે. ભગવાન એ કહી રહ્યા છે અહીંયા કે તું એ નહીં કરજે તને જોઈએ છે, તું એ કરજે હું તને કહું છું, તો તને જે જોઈએ છે ને બધું તને પ્રાપ્ત થશે. અને ભગવાન આ જ વાક્ય આગળ પણ કહે છે કે તારી પાસે જે છે એનું રક્ષણ પણ કરું છું અને તારી ઈચ્છાની પૂર્તિ પણ કરું છું. એટલે હંમેશા ભગવાનની ભક્તિ એમાં આપણે તલ્લીન રહેવું જોઈએ, એમાં આપણે કન્ટિન્યુઅસ ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતે ભક્તિ કરવાની છે, કેવી રીતે શુદ્ધ થઈ શકીએ, કેવી રીતે કાયિક વાચિક માનસિક આપણા પાપ આપણે ઓછા કરી શકીએ. આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. કોઈએ જવાનું નથી, આપણે ગોલોક ચાર્ટને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું છે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ. સર્વને રામ રામ હરે હરે હરે